હા બોલ ને. અરે ના ના એવું નથી, એ તો ઓફિસમાં હમણાં થોડા દિવસથી એવું ચાલે છે ને એટલે. ઓકે ઓકે કરાવડાવી દઈશ બસ. હું પહોંચું પછી ને. ના ના મંદિરેથી આવીને બેઠો છું. દેવાંગ ફોન મૂક ને. આવું હમણાં ફોન કરું. હા ચાલ. કેમ શું છો વાત ભાઈ? છે? કેમ આજે સવાર સવારમાં મંદિર પાસે બગીચામાં? અરે કામ જ એવું હતું ને કે મારાથી રહેવાનું નહીં. આ જો તને મળવું જ પડે એમ હતું. મારી વાત સમજવાની કોશિશ કર અને માનવાની કોશિશ કર. હું છે ને આજે તું ભગવાનના મંદિરના ચરણોમાં કહેવાય એટલે તારે દાન પુણ્ય કરવું જોઈએ. હા તો એ તો કરી નાખ્યું ને. આ ગરીબોને ખાવાનું ખવડાવી દીધું છે. આ દાન પેટીમાં રૂપિયા નાખવાના હતા એ પણ નાખી દીધા છે. બધા ગરીબને આપ્યું? હા બધા ગરીબને આપ્યું. તો તને એવું નથી લાગતું કે એક ગરીબ રહી ગયો? એક ગરીબ રહી ગયો? અરે ના, ત્યાં કોઈ હતું નહીં બીજું. જેટલા હતા એ બધાને આપ્યું છે. ગરીબ રહી ગયો સમજો નહીં તું? ના જ સમજુ ને. હવે તું ક્યારનો કહી રહ્યો છે ગરીબ રહી ગયો, ગરીબ રહી ગયો. કોણ ગરીબ રહી ગયો કહીશ? ખબર છે હવે કે તું સામાન્ય ઘરમાંથી છે, બાકી પોતાની જાતને આટલી પણ ગરીબ ના સમજ કે સાવ આમ ગરીબડા વેડા કરવા પડે. કરવા પડે મિત્ર. તું છે ને આ બહુ મસ્ત કપડાં પહેરે છે. મસ્ત? આમાં શું મસ્ત છે? આ જેવા તારી પાસે છે એવા મારી પાસે છે. શું મારી પાસે? આમ જો તો ખરા, આ કઈ મેળ છે? હે, હા બટને તૂટી ગયેલા છે અમુક, એટલે આમ ખુલ્લું રાખવું પડે છે. પણ એક વાત કરીશ મને? શું? આ તારું ગરીબ હોવાનું અને હું સારા કપડાં પહેરું છું, એ બંને વચ્ચે મેળ શું? કઈ વાતનો મેળ છે કઈ? તું આ ગરીબની થોડી મદદ કર. તારા નવા કપડાં હોય ને એ મને આપ. હા ગયું જ હતું. હા તું અહીંયા બેઠો અને તે મને કહ્યું ને કે મારે એક કામ છે, આ ગરીબની મદદ કર, ત્યારે લાગી જ ગયું હતું કે આ નવાબ સાહેબ છે ને કામ વગર ક્યારેય મળવા ના આવે. આજે કામ સિવાય મળવા આવ્યા છે તો શું હશે? પણ શું કરવા છે કપડાને કહીશ? હા જો હા, તારા કપડાં, તારા બૂટ, તારી બાઇકની ચાવી અને ચશ્મા. કપડા, બૂટ, બાઇકની ચાવી, ચશ્મા, એટલે અત્યારે આ બધો સોળે શણગાર સજીને ક્યાં જવું છે ભાઈ? હા હા, ખેતરમાં એક પંખીડું આવ્યું છે અને એને ત્યાં પાડી દેવું છે. ડોબા, નો સમજો? ખેતરમાં જવું હોય ને તો પછી ખેતરના આવા જ કપડાં પહેરાય. એમાં નવા કપડાં પહેરીને, ચશ્મા પહેરીને પંખીડા ઉપર નિશાન નાખીને પંખીડાને પાડવા ન જવાય. શું હે ભગવાન? તને કેમ સમજાવો એ સમજાતું નથી દેવાંગ. તું મારો મિત્ર છો, પરમ મિત્ર, અને પરમ મિત્રની એક જ ફરજ હોય છે કે એના મિત્રની મદદ કરવી. હા જો હું છે ને એક છોકરીને પટાવવા જવાનો છું. હવે છોકરી સામે જો આવા વેશમાં જઈશ ને તો સમજી જશે કે આનામાં કંઈ કાઢી લેવાનું નથી. આ ગરીબ સાલો આની સાથે કોણ ફ્રેન્ડશિપ કરે? અને મારે એને છે ને પટાવવાની છે. એટલા માટે મારે તારા કપડાં મતલબમાં એન્ટ્રી પાડવી પડશે ને. સમજ. કેવો વ્યક્તિ છે તું? હા, છોકરી પટાવવાની છે, કેવી ભાષા વાપરી રહ્યો છે? પ્રેમ થાય, માની લઉં કે તને કોઈના પ્રત્યે પ્રેમ હોય, પ્રેમ કરવામાં ખોટી બાબત નથી, પણ જ્યારે જ્યારે પ્રેમ થાય ને ભાઈ, ત્યારે ખોટી વસ્તુના અવેંગો ઓઢીને ના જવાય. હા એટલે હા તું જે ઢોંગ બતાવવાની વાત કરે છે, હા સારો તૈયાર થઈને તારી અમીરી બતાવવાની વાત કરી રહ્યો છે, પણ તે ક્યારે વિચાર કર્યો છે કે જ્યારે એ છોકરીને ખબર પડશે કે આ જે કંઈ પણ છે તો બાહ્ય દેખાવ છે, બાકી હકીકતમાં તારી પરિસ્થિતિ સાવ ગરીબ જેવી છે, તો શું થશે? તું શું કામ એની ચિંતા કરે છે? હા, કે ત્યારે શું થશે? મેં નથી વિચાર્યું કે તારે શું થશે. અત્યારે શું કરવાનું છે એ વિચારવા દે ને, અને એના પર ચાલવા દે ને. પહેલા હું તને કહું છું એટલું માની જા ને મારી વાત. શું કામ હેરાન કરે છે? અરે એક બે જોડી કપડાં આપવામાં તને આટલું બધું બળ પડે છે? બળ નથી પડતું. સમજાવું છું સાચી વાત તને કે જ્યારે પ્રેમનું પેલું પગથિયું ચડવા જઈ જ રહ્યું છે તો પછી સાચું બોલીને ચડને. શું કામ ને ખોટી બાબતોથી એને આંચવાનો પ્રયત્ન કરે છે? અરે ભાઈ, સાચું કે ખોટું એ મને ખબર છે બધી. તારે મને શીખવાડવાની જરૂર નથી. પ્લીઝ તું મારી મદદ કરીશ કે નહીં? આ તારા ફિટિંગ છે ને મને આવી જાય એટલા માટે તારી પાસે આવ્યો છો, નહીં તો તારી પાસે ના આવત, બીજા કોઈ પાસે જાય. આમ પણ અમારી વાત તો તું માનવાનો છે નહીં? બિલકુલ નહીં. હા તો પછી હવે ના પાડવાથી પણ કોઈ મતલબ નથી. દોસ્ત છું તારો. હા
આટલું તો કરી જ શકું. કરવું જ જોઈએ ને. મિત્રને કામ ના આવે તો બીજું કોણ આવે? હા તો ચાલ, અહીંયા બેઠા બેઠા કપડાં નહીં મળે, ઘરે છે કપડાં, લઈને આપી દઉં. ચાલ. હા, થેન્ક યુ. હા હા ઓકે ચાલ, થેન્ક યુ વાળો. દામિની ક્યાંની રાહ જોઈને ઊભી હતી? જલ્દી અવાઈને, બહાર જવું હોય તો ખબર ન પડે. હો, કોણ રાહ જોઈને ઊભું હતું? હું તારું ડાચું જોઈને લાગે છે કે તું રાહ જોઈને ઊભી હોય? હજુ 2 મિનિટ થઈ છે, આવીને એને. ડાચું ડાચું તો એવી રીતે બોલે છે ને જાણે પોતે તો અપ્સરા હોય. તારું ડાચું જો. મેં તો એવું કહ્યું જ નથી કે હું અપ્સરા છું. અને રહી વાત બહાર જવાની, તો મેં ક્યાં ના પાડી છે? તારે પણ સમય આવવું જોઈએ ને. તું પણ છે ને ટાઈમે નથી આવી. આપણે 12:30 નું નક્કી કર્યું હતું, આ 12:30 ને 10 થઈ ગઈ છે. 10 મિનિટ આટલું બધું ટાઈમનું વિચારતી હોત ને તો અહીંયા ન હોત, અમેરિકામાં રહેતી હોત. અહીંયા ટાઈમની કોને પડી છે? તને તને પડી છે એટલે તો ક્યારનું લેક્ચર આપી રહી છે. હવે સાંભળ, અહીંયા ઊભા ઊભા ટાઈમ વેસ્ટ કરવાનો છે કે પછી આપણે જવું પણ છે, કે પછી આજનો પ્લાન આપણે કેન્સલ રાખીએ? આપણે છેલ્લા 6 દિવસથી તો આવું જ કરીએ છીએ ને. ભેગા થઈએ છીએ પાર્લરમાં જવા માટે અને જઈએ છીએ કેફેમાં. રોજ ઉઠીને ખર્ચા કરવા પોસાતા નથી મને. એક વાત કહું? શું? તારે પાર્લરમાં ના જવું જોઈએ. કેમ? હા જો ને, તારે પાર્લરમાં જવાની શું જરૂર છે? જરૂર તો કંઈ નથી, પણ મને એમ લાગે ને કે હું પણ બધાની જેમ ફેસિલિટીઝનો યુઝ કરું. તારે પાર્લરમાં જવાની બિલકુલ જરૂર નથી. તારે તો સીધું ડૉક્ટર પાસે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર છે. સેમ ટુ યુ. તું પણ મારી સાથે ચાલજે, કારણ કે મારા કરતાં વધારે જરૂર તો તારે છે. પ્લાસ્ટિક બહુ મોંઘું થઈ ગયું છે. હું શું કહેતી હતી, આપણે એક કામ કરીએ તો આપણે પ્લાસ્ટિક વેચાતું લઈ લઈએ અને પછી ડૉક્ટરને કહીશું કે આ પ્લાસ્ટિક ચિપકાડી દો. આવા આઈડિયા ના. રોડ આમ છે, यहाँ पे चलाओगे क्या? ખબર છે, પણ તમને લેવા માટે આવ્યો છું. મને હા ચાલો. તે કીધું નહોતું કે તે આપણા માટે કોઈ બાઇક બુક કરી છે? મને કેબ પણ બુક કરાઈ ને. તમે મને ઓળખ્યો નહીં? અરે હાય દામિની, આપણે પછી મળીએ. હું નિરાતે મળીને બધી જ વાત કરીશ. પ્લીઝ તું જા. હા શું પછી મળીએ? કઈ સમજાણો નહીં મને. આ તો પેલું ગેમ આવે ને એના કરતાં પણ વધારે અઘરું છે. અઘરું જીવનમાં કંઈ નથી હોતું. હા તમે વિચારો તો અઘરું, બાકી બધું સહેલું. જુઓ, હું છે ને આમને મળવા માટે જ આવ્યો હતો અને આમની સાથે થોડી વાત કરવી હતી. આને મળો? હા. આને મળવા એટલે? એટલે મને લાગે છે કે એમને કંઈક એડ્રેસ બેડ્રેસ પૂછવું હશે. એડ્રેસ નથી પૂછવાનું. એમની સાથે મારે ફ્રેન્ડશિપ કરવી હતી. એમને બાઇક પર લઈને મોટો રાઉન્ડ મારવો હતો, એટલા માટે અહીંયા આવ્યો હતો. દામિની તું જઈશ પ્લીઝ? આપણે પછી મળીને બધી જ વાત કરીશું. હું તને બધું જ કહીશ. અત્યારે જા. હા વાય નોટ? તો હું જાઉં છું. બાય. ટાટા. જા. જાઉં છું, એટલી બધી શું ઉતાવળ છે? મળીએ. હા 10 મિનિટ પછી. જો તમને એવું નથી લાગતું કે મારી ફ્રેન્ડની સામે તમે વધારે બોલી ગયા? ના 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 ના, હું કંઈ ખોટું નથી બોલ્યો. જુઓ, હા મીરા ને. હા હા હા. જો હું તમને ઘણા ટાઈમથી નોટિસ કરું છું, આવતા જતા આવી રીતે રસ્તામાં ઊભા રહેતા. પણ સાચું કહું તો મને કોઈ ડિટેલમાં ઓળખાણ નથી ને, એટલે વાત કરવામાં થોડું આચરસ થાય છે. થાય એવું જ થાય. જુઓ, ઘણા સમયથી મારે તમારી સાથે વાત કરવી હતી, તમને મળવું હતું અને તમને પૂછવું હતું કે તમે મારા ફ્રેન્ડ્સ બનશો. જો પહેલા ડિટેલમાં વાત કરી લઈએ. તમે મારી પાછળ શું કામ આવો છો? મને શું કામ ઊભી રાખો છો? મારી સાથે ફ્રેન્ડશિપ શું કામ કરવી છે એ મને કહેશો? જુઓ, સાચું કહું તો મને તમે પહેલી નજરમાં જ ગમી ગયા હતા. મિસ્ટર, એવું થોડી છે કે પહેલી નજરમાં કોઈને ગમી ગયા એટલે એના ફ્રેન્ડ બનવું જ પડે. હા એવું જરૂરી નથી, પણ ફ્રેન્ડ બન્યા પછી એકબીજાને ઓળખી શકીએ, જાણી શકીએ અને પછી વાત આગળ વધી શકે. ઠીક છે, ફ્રેન્ડ્સ. બાય ધ વે, મીરા. હા મીરા. આદિત્ય. આદિત્ય, હા. તમે ઘણી વખત પેલી સ્ટેશનરીએ હોવ છો, તમે ત્યાં જોબ કરો છો?
સોરી એટલે જોબ? હા સાલા, હું જૂના કપડાં પહેરીને શું દુકાને રહું તો બધાને એવું જ લાગે કે સાલો હું ત્યાં નોકર છું, પણ એવું નથી. આજે મારે સાચી હકીકત તમારી સામે કહેવી જ પડશે, કારણ કે સાલે આખા ગામમાં આવી વાત ફેલાયેલી છે કે હું ત્યાં જોબ કરું છું. એ દુકાન જે છે ને, એ દુકાનની અંદરનો માલ અને દુકાનની અંદર જે ખુરશી ઉપર મેન ખુરશી ઉપર બેસે ને એ બધું જ મારું છે. એ ભાઈ પણ મારી નીચે કામ કરે છે. આ તો શું કે હવે એ થોડા ઉંમર લાયક છે એટલા માટે મને એવું થાય કે હવે એ બચારાને ક્યાં મારે ઉઠક બેઠક કરાવી, એટલા માટે હું બધું કામ કરતો હોઉં છું. અને સેટ થઈને જો હું સારા કપડાં પહેરીને ત્યાં કામ કરું તો બધાને એવું લાગે કે ઓહો હા શું કરે છે, હા સેટ થઈને કામવાળાને ચેર ઉપર બેસાડી રાખે છે, ખરાબ લાગે ને. હા, એવી એક દુકાન નથી મારી પાસે. એવી મારી પાસે બીજી સુદામા ચોક પાસે બીજી સ્ટેશનરી, અને ત્રીજી કામરેજ પાસે, અને ચોથી કતારગામમાં. 5-6 દુકાનો, ઘરની છે, ફ્લેટ છે, ઘણું બધું છે. મારા પપ્પાનો હું એકનો એક, અને મારા પપ્પાએ મારા માટે ઘણું બધું મૂક્યું છે. કરોડોની મિલકત છે મારી. અને બીજું તો શું કહેવું મારે. ઘણું બોલી ગયા તમે. તમે આને આ વાત ધીમેથી બોલી હોત ને તો મજા આવત. ડરી ગઈ ને હું, કારણ કે આદત નથી. તમને જ્યારે પણ જોઉં ત્યારે તમે કેટલા શાંત સ્વભાવના લાગો છો, અને અત્યારે જો ફ્લોમાં સ્પીડમાં બધું સાચું બોલાય જાય એટલે જલ્દી બોલી દીધું કે જલ્દી પતે, એટલે જલ્દી પતે. મારો મતલબ કે ચાલો આપણે જઈએ બાઇક ઉપર. હું તમને લેવા માટે જ આવ્યો હતો, તમારા માટે. સ્પેસ છે નવું નજરાનું. મસ્ત છે. શ્યોર, તો જઈએ. હાય. શું હાય? અત્યારે મળવા કોણ બોલાવે? અને આ અચાનક ફોન કરીને કે તું ફટાફટ આવી જા, મારે તને મળવું છે. શું કામ હતું? એવી તો શું સુનામી આવી ગઈ છે તારા જીવનમાં કે તારે મને એટલું ઇમરજન્સી મળવું હતું? ચૂપ રહીશ તો બોલીશ ને, તું બક 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 કરીશ તો હું ક્યારે બોલીશ? ઓવરલેપ થઈ જશે બંનેનું. હા, તો મેં તને મળવા બોલાવી છે ખાસ વાત કરવા માટે. ખાસ વાત? હા. તારી ખાસ વાત ચાલુ થાય ને એની પહેલા મને એ કે આ 3-4 દિવસથી હું તને જોઉં છું, તું મને ફોન મેસેજ કાંઈ કરતી નથી. અને 3-4 દિવસથી હું તને કોઈ સાથે હરતા ફરતા જોઈ રહી છું. હા, તો શું થઈ ગયું? ફ્રેન્ડ છે મારો, અને ફ્રેન્ડ સાથે ન ફરીએ તો કોની સાથે ફરીએ? પણ મેં તો ખાલી તને એટલું જ કહ્યું ને કે હું તને કોઈની સાથે હરતા ફરતા જોઈ રહી છું. નામ તો મેં આપ્યું જ નથી. કોની વાત કરું છું તને કેમ ખબર? શું ચાલી રહ્યું છે આ બધું? તું તે દિવસે જે પેલો છોકરો હતો આદિ, એની સાથે બહુ હરફર છે. શું ચાલી રહ્યું છે આ બધું? છો દામિની, એ બહુ કરોડોપતિ છે, અને ફ્રેન્ડશિપની વાત હોય ને તો એણે જ મને સામેથી પ્રપોઝ કર્યું છે ફ્રેન્ડશિપ માટે. તો હું શું કામ ના પાડું? આવા સારા વ્યક્તિ સાથે, અને સ્પેશિયલી રીચ વ્યક્તિ સાથે ફરવાનો મોકો મળતો હોય તો કોણ જવા દે? શું એટલે તે એની સાથે ફ્રેન્ડશિપ કરી લીધી? હા, ફ્રેન્ડશિપ કરી લીધી છે મેં, અને વિચારી રહી છું કે બહુ જ જલ્દી અને આઈ લવ યુ પણ કહી દઈશ. શું બકવાસ કરે છે તું આ? અરે આઈ લવ યુ કોને કહેવાય ખબર પડે છે? અને આ લવ યુ બોલવાનું બંધ કર. આ બે ઘર મૂકીને મારું ઘર છે, સાંભળી જશે ને તો વાટ લાગી જશે. પણ મેં ક્યાં કોઈનું નામ લીધું? હું તો જસ્ટ આઈ લવ યુ બોલીને તને પણ તો કહી શકું ને, બીકોઝ યુ આર માય ફ્રેન્ડ. મારે તારું લવ યુ નથી જોઈતું. અને લવ યુ એને કહેવાય જેને આપણે પ્રેમ કરતા હોઈએ. તું 2 દિવસ મને પ્રેમ પણ કરવા લાગી? હજુ તું એને મળીને એને 2 કે 3 દિવસ જ થયા છે. પ્રેમ તો કરું જ છું ને, ભલે એને નહીં તો કંઈ નહીં, પણ એની પ્રોપર્ટીને તું વિચાર તો કર. આટલો રીચ બોયફ્રેન્ડ બને છે, એટલો હેન્ડસમ હોય, જેની પાસે આટલો રૂપિયો હોય, એ વ્યક્તિને ગુમાવવાનો મને કોઈ શોખ નથી. હા પ્લીઝ, હું તો વિચારું છું કે જેમ બને એમ જલ્દી પ્રપોઝ કરી દઉં અને લગ્ન પણ કરી લઉં. લગ્ન એની સાથે? તું ઓળખે છે કેટલું એને? અને આ લગ્ન છે ને એમને એમ નથી થતા. આ લગ્ન કરવાને એ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. દામિની, આપણને કોઈ છોકરો જોવા આવે જે આપણા લગ્ન નક્કી થતા હોય છે, ત્યાં શું આપણે એને ઓળખીએ છીએ? નહીં. ફક્ત 2 જ દિવસની મુલાકાતમાં મમ્મી પપ્પા લગ્ન કરાવી દે તો પણ આપણે હા પાડીએ છીએ ને? હા, કેમ કે આપણા મમ્મી પપ્પા છે ને એ છોકરાને ઓળખતા હોય છે, બધી બાયોડેટા લીધો હોય છે, બધી જાણકારી લીધી હોય છે, તપાસણી કર્યા બાદ બધું ચેક કરે ને પછી
પછી એ છોકરાને મળવા માટે બોલાવે છે. હા પણ તો હું પણ એને મળાવી દઈશ ને મારા પપ્પાને. બંને મળશે, વાત કરશે, મીટિંગ થશે અને પપ્પા બધા જ બાયોડેટા લઈ લેશે. તો પછી તારે કંઈ. હા વાત કરવી હતી મારી સાથે. તો બીજી શું વાત હોય? તે જ કહ્યું ને કે 2 દિવસથી તું ફરી રહી છે. આ 2 દિવસથી મળી નહોતી ને કંઈ વાત નહોતી કરી તો મને થયું કે ફ્રેન્ડ હોવાના નાતે મારે તને બધું કહેવું જોઈએ. આભાર તમારો. હા પણ તું છે ને કોઈને કહેતી નહીં કે આ બધી વાતની જાણ મને છે, કારણ કે કાલ સવારે જો કાંઈ ઊંચ નીચ થશે ને તો મને કોઈ શોખ નથી કે આમાં હું ફસાવ. જો મારી રાય માને ને તો આ તું જે કરી રહી છે ને તે તદ્દન ખોટું છે. આ જેલીસી થાય છે તને? જેલીસી? શેની જેલીસી? તો એ જ થયું ને. તું સમજતી કેમ નથી? એ રીચ છે, દેખાવમાં પણ બહુ સ્માર્ટ છે, એટલી પ્રોપર્ટી હોય, એટલું સ્ટેટસ હોય, લેવલ હોય, તો આવો મોકો કોણ ગુમાવે દામિની? પ્લીઝ યાર તું આવી આડોડાઈ નહીં કર. મને છે ને તારાથી કોઈ જેલેસી નથી થતી, કારણ કે હું એવી તો નથી ને કે એની પાસે થોડા પૈસા શું હોય એના પ્રેમ જાળમાં ફસાઈ જાઉં. પૈસા હોય એટલે જ પ્રેમ ઝાડમાં ફસાય એવું ન હોય, પણ એ વ્યક્તિ છે જ એવું. કેટલું મીઠું બોલે છે, બોલે ને તો સાંભળવાનું મન થયા કરે, અને સાથે લઈને નીકળ્યા હોય ને તો પણ 5 માણસ વખાણ કરે કે વાહ શું છોકરો ગોત્યો છે. તું કરવાની તારી મરજીનું જ છે, તો મને શું કામ કહી રહી છે? ડુ વોટ એવર યુ વોન્ટ. અવેલ વાત તો સાંભળ, હજુ વાત પૂરી નથી થઈ. આ મારી ફ્રેન્ડ છે ને એ મારા માટે લાઈફની સૌથી ડિફિકલ્ટ વસ્તુ છે, મારાથી એકદમ અગેન્સ્ટ. એ પેન્ટમાં બાજ દોર્યું છે, બાકી કાંઈ ન ઘટે. છોકરી સીધી બાજ. હા શું મારા કપડા હજી પહેરીને રખડે છે? લાવ મારા કપડા લાવ. જો 3 જોડી લઈ ગયો તો બરાબર છે, 3 જોડીમાં આજે આનો વારો આવ્યો છે તો આજ તો પહેરી લેવા દે આને. આ તો પહેરી લેવા દે મતલબ? હા બસ લાવ, આની જરૂર હતી. ને આદિત્ય શું કરી રહ્યો છે તું? મારી બધી વસ્તુઓ વાપરે છે ને પાછો સમયસર પાછી નથી આપતો. આ તો ન જ આપે ને, કેવી વાત કરે છે. આ ઘડિયાળ ઘડિયાળ કાઢને પહેલા. જો ઘડિયાળ વગર છે ને સૂનું સૂનું લાગે છે. આ કડું પહેરી પહેરીને બધા કડાવાળો કહે છે મને. પ્લીઝ હાલે હા ઘડિયાળ હાલે. હા પકડ પહેરાવ, પકડ પહેરાવ. હા પકડ હાલે. હા ઘડિયાળ. ચેન આપું? ચાંદીનો ચેન પણ છે લે. ના 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 ના, મારી વાત સાંભળ. તું રાખ, તું તારે તું મોજ કર. આ મારી વસ્તુ ભલે હું ના વાપરું પણ તું વાપર. હાલે આપું ચેન આપું? ના 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 રહેવા દે. ના ના આપું? ના ના રહેવા દે ને. લાવ આમ તો. ખબર જ હતી કે રામખોર તું, પણ તું મને એ કે ને કે તું આ બધા મારા વસ્તુઓ કપડા મારા બધા ઘરેણા લઈ જાય છે. હા હં? હા પણ શું કરવાનું શું છે? અરે કરવાનો કઈ નથી પહેલા. કાઢા ક્યાં ફસાયું છે? હાલ ને થઈ ગયું થઈ ગયું. હા જો એમાં છે ને આ બસ નીકળી ગયું પહેલા. જો અરે વાહ, આ ચાંદીનું છે? ઓરિજિનલ છે. આ તો બધું પાછું આપી દઈશ. જો આ ચાંદીનું, આ ગળાનું, આ હાથની લકી અને એક ઘડિયાળ હા, અને આ ચશ્મા ચશ્મા અને આ એક જોડી કપડા. 3 જોડી કપડા. 3 આ 3 જોડી બે કપડા. જોડી પણ બાકી છે. બસ હવે હું મારી મંઝિલની બહુ નજીક છું. આ યુદ્ધમાં જઈ રહ્યો છું. આ યુદ્ધમાં તું મને આશીર્વાદ આપી દે કે વિજય ભવા. મતલબ કે હજી પેલી છોકરીને પટાવવાની પાછળ જ પડ્યો છે? અરે ખોટું કરી રહ્યો છે તું. શું? કોઈની જિંદગી બગાડવા તરફ વળ્યો છે? શું કોઈની જિંદગી ખરાબ નથી કરતો ગાંડા. આ જો પ્રેમ માટે થોડું ખોટું બોલવું પડે તો એ ખોટું બોલ્યા ન કહેવાય. અરે ગાંડા, પ્રેમમાં તો માણસો જીવ આપી દે. આપણે જીવ ક્યાં દેવો છે? અચ્છા. આપણે તો ખાલી પ્રેમને પામવો છે. વાહ મજનુ. હા ખરેખર કળિયુગનો મજનુ છે તું. પણ વિચાર કર ને, આવું જ જો કદાચ એ છોકરી તારી સાથે કરતી હોત તો, અને જ્યારે તને ખબર પડત ત્યારે શું કરત તું? શું એ છોકરી મારી સાથે આવું કરત તો હું પણ પૈસાવાળો હોત ને સામે, અને ત્યારે મને કદાચ એ વાતનું ખોટું ન લાગત. જો સામેવાળું પાત્ર આપણા માટે યોગ્ય હોય અને આપણા માટે આટલી મહેનત કરતું હોય તો પછી એની માટે આપણે એમ જ કહેવું પડે કે વાહ, તારા પ્રેમને સલામી આપવી પડશે. શેની સલામી? હા તો હું કેટલી મહેનત કરું છું. પેલા તો તારી પાસે કઈ છે નહીં, માગ્યા કપડાં પહેરે છે, ઉપરથી શો ઓફ કરે છે, અને જ્યારે પેલી છોકરી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકીશ, લગ્ન માટે આ પાડશે, પછી તો સાચું બોલવું પડશે ને? સાચું બોલવાની કઈ જરૂર નથી ને પહેલા. સાચું તો જ્યારે એ મને ઇઝહાર કરે ત્યારે હું એને કહી દઈશ ને કે જો મારું અચાનક બધું જ લૂંટાઈ ગયું છે, હું બરબાદ થઈ ગયો છું. પપ્પાએ તારી સાથે મેં પ્રેમ કર્યો ને એટલે ઘરની બહાર કાઢી મૂક્યો છે.
લાવ એવું કહી કામનો શકું ને પ્રયત્ન કરે છે ખબર છે મને પપ્પાએ ઘરની બહાર કાઢ્યો છે પછી શું હા જે છોકરી તારા રૂપિયા તારું રૂપ અને હા તારો બાહ્ય દેખાવ જોઈને તારી સાથે આવી હશે એ તારી સાથે રહી શકશે ના પાડી દેશે તને અરે ગાંડા પ્રેમમાં તાકાત હોવી જોઈએ અને સાચા દિલથી અને સાચા મનથી હા પ્રેમ કર્યો હોય ને તો સામેવાળાએ પ્રેમ સામે ઝૂકવું જ પડે છે હા હા એ ત્યારે કે જ્યારે પ્રેમ છે ને હરીસા જેવો પારદર્શક હોય સામેવાળું વ્યક્તિ જેવું છે એવું જ આપણને દેખાતું હોય કોઈ ઢોંગ કે ધતિંગ કે ખોટું ના હોય હવે જે પ્રેમનો પાયો જ તે ખોટાથી શરૂ થયો છે એ પ્રેમ શું ટકવાનો જો તને કહી દઉં આ થોડુંક ખોટું તો બોલવું પડે કારણ કે શરૂઆત આપણે મતલબમાં જેને ચાહતા હોય એને કહી દઈએ કે મારી પાસે કંઈ નથી હું તો ઉજ્જડ માણસ છું તો સામેવાળું વ્યક્તિ આપણી સાથે વાત પણ નહીં કરે જ્યારે એ મારી સાથે વાત કરવા લાગી છે મારી સાથે મીઠી મીઠી વાતો કરે છે બાઇક પર બેસે છે બાઇક ઉપરથી યાદ આવ્યું ચાવી લાવ જો એટલે ચાલીને આવ્યો છું હા, ચાલીને આવ્યો છું બાઇક નથી લાવ્યો અને આમ પણ હવે મારું નવું બાઇક તને નથી આપવાનું આ જ્યારે હોય ત્યારે મારું જ નવું બાઇક લઈને જાય છે અરે ગાંડા ચશ્મા આમનામ થોડા પહેરાશે આ ચશ્માની તો કિંમત કર આ ચશ્મા પહેરીને હું હાલીને જઈશ કેવું લાગશે સર્વિસમાં આપ્યું છે બાઇક મારું સર્વિસમાં આપ્યું છે એટલે બાઇક મારી પાસે નથી આ થેન્ક યુ તને જે આપ્યું છે ને કાંઈ વાંધો નહીં તે જેટલું આપ્યું છે એટલો તારો આભાર માનું છું અને સાંભળ હવે એ મારી સાથે વાત કરવા લાગી છે અને હું ફોન કરું ને તો મળવા પણ આવે છે વિચાર કરી લે કે મારા પ્રેમમાં ગળા ડૂબ થવા ગઈ છે થઈ ગઈ છે હિલોચા મારે છે શું શેના હિલોચા મારે છે ભાઈ તું હા છે ને એ કઈ ટકવાનું નથી 2 દિવસનો પ્રેમ છે અને 2 દિવસ પછી જુઓ હા તું જેવો હતો એવો જ લલન ટપ તું જેવો હતો ને એવો જ લલન ટોપ બની જઈશ એવું કંઈ નહીં થાય હા સારું સારું બોલ અને મને ભગવાન પાસે એટલી જ આશા છે કે તું મારો મિત્ર હા તું પણ પ્રાર્થના કરજે મારા માટે કે જલ્દી અમે બંને એકમેક થઈ જઈએ હા કરીશ પ્રાર્થના હા હું જાઉં હવે ઘડિયાળ તો તારી પાસે છે એટલે કેટલા વાગ્યા કેટલા નહીં એ તો મને ખબર પણ નહીં પડે થેન્ક યુ હા ચાલ ધ્યાન રાખજે હા બધી વસ્તુ પાછી સમયસર આજે સાંજે મને બધું પાછું જોઈશ હા ભાઈ આપી દઈશ હવે કે ભાગી થોડો આજે જવાનો સાંજે અને એ પણ કપડાં ધોરાવીને આપજે આમ ના આપો ભાગી થોડો જવાનો છે હાથે ધોઈને આપીશ આમ જો તું ચકાચક ધોકા મારીને વાહ ભાઈ વાહ હવે આ મીરા મોટી થઈ ગઈ છે એના લગ્નની ચિંતા થાય છે સારું ઠેકાણું મળી જાય ને તો એને લગ્ન કરી મીરા મને બોલાવી તો તારું જ નામ છે ને આજુબાજુ કોઈ છે ઓહ હાય મામા હાય વાળીની જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલતા શીખને જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલો ભગવાન આ છોકરી તમારું નામ પણ સ્ટાઇલમાં લે છે સ્ટાઇલિસ્ટ મમ્મી બધી વાતમાં લપ લપ ને લપ ક્યારેક ક્યારેક મને સવાલ થાય પપ્પાને પૂછું કે તમને આ ક્યાં મળી ગયા હતા પપ્પા પર ગુસ્સો આવે મને વાહ પપ્પા પર ગુસ્સો આવે છે ને એના કરતાં ડબલ મને તારી પર ગુસ્સો આવે છે તો હું શું કરું હું તમારી દીકરી છું તો તમારે મને સારા સંસ્કાર આપવા જોઈએ ને આપેલા જ છે પણ આ કોલેજ જ્યારથી થઈ ગઈ છો ને ત્યારથી હાવ અક્કલ મઠ્ઠી થઈ ગઈ છો બુદ્ધિ વગરની શું મોબાઈલમાં જોવે છે કંઈ જ નહીં ફોન આવતો હતો ફ્રેન્ડનો તો મેં કટ કરી નાખ્યો આપણી બંનેની વાત ચાલે છે ને હા તો એવું જ હોય ને મારા કરતાં તને ફ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ છે ના મમ્મી એવું નથી પણ હું છે ને એક વાત કરવા માટે આવી છું હવે માણસ નર્વસ હોય અને ખુશ પણ હોય આ બંને ફિલિંગ્સ ભેગી થાય ને ત્યારે ધડામ બોમ્બ ફૂટે ફિલિંગ્સનો તો સમજાતું નથી કે ખુશ થવું કે દુઃખી થવું કે નર્વસ થવું કે તને કહું કે ના મીરા તું બેટા વધારે ન બોલી ગઈ વધી ગયું દીકરા અને શું વાત કહેવાની હતી તારે જો મમ્મી સિરિયસ વાત કરું ને તું તો મને છે ને એક છોકરો બહુ ગમે છે મીરા શું વાત કરે છે છોકરો ગમે છે ન ગમવો જોઈએ ગમે છે મમ્મી એક છોકરો મને બહુ જ ગમે છે અને હું એવું ઈચ્છું છું કે તમે પ્લીઝ એકવાર એને મળી લો ને તમે મળો એની સાથે વાત કરો કારણ કે એ છોકરા સાથે મને મારું ફ્યુચર દેખાય છે ફ્યુચર વાળી
આજ દિન સુધી મજાકમાં લેતી હતી બધી વાત, પણ મને એ ખબર નથી પડતી કે અત્યારની જનરેશનને શું થઈ ગયું છે. ગમે ત્યારે મા બાપ કહે ને ત્યારે લગ્ન નથી કરવા અને પોતાની જાતે ગોતવો છે. એ છોકરો કોણ છે અને શું કરે છે? હા મમ્મી, એને સ્ટેશનરીની દુકાન છે અને એક નહીં 4-5 જગ્યાએ સ્ટેશનરીઝ છે પોતાની. એટલું જ નહીં, એના પપ્પાને ઘણી બધી મિલકત છે, જમીન છે, ઘરના મકાન છે, પ્રોપર્ટીઝ છે અને એ બહુ રિચ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. અત્યારે એના પપ્પા તો નથી, એક્સપાયર થઈ ગયા છે, પણ એ છોકરો અને એના મમ્મી બંને જ સાથે રહે છે. હવે તમે જ વિચાર કરો ને, આ સમયમાં આટલું મસ્ત ઘર મળવું, છોકરો મળવો ક્યાં પોસિબલ છે મમ્મી? મીરા, તું એમ કહે છે ને કે એને ઘણી બધી સ્ટેશનરીઓ છે અને રીચ ફેમિલીમાંથી છે. જો રીચ ફેમિલીમાંથી અને આ બધી સ્ટેશનરીઓ હોય ને આટલી બધી, એ માણસ પ્રેમમાં પડે જ નહીં. એને એટલો ટાઈમ પણ ન હોય. લો કામ ધંધામાંથી પ્રેમમાં પડે. મમ્મી, પ્રેમ કઈ પૂછીને થોડી થાય, થઈ ગયો તો થઈ ગયો. વાહ, થઈ ગયો એટલે થઈ ગયો. મને એક વાત કે, શું? તું એને ઓળખે છે કેવી રીતે? હું કોલેજમાં જતી હતી ને ત્યારે એને સ્ટેશનરી વસ્તુઓ લેવા જતી હતી. ત્યારથી એકબીજાને અમે ઓળખતા તો હતા જ. ક્યારેક વાત થાય, ક્યારેક ન થાય, પણ આ કોલેજ પતીને પછી એ છોકરો અવારનવાર મને મળવા લાગ્યો. એમાં ને એમાં અમારી દોસ્તી વધી, એમાં ને એમાં અમે એકબીજાને પસંદ કરવા માંડ્યા. મીરા, તને કઈ ખબર છે? જો આ વાતની તારા પપ્પાને ખબર પડશે ને તો મારી ધૂળ કાઢી નાખશે. મમ્મી, સમજતા કેમ નથી? તમે એકવાર એ છોકરાને મળો તો ખરા. એનો સ્વભાવ, એની વાણી, એનું વર્તન, એનો દેખાવ બધું જ આકર્ષક છે. આપણે એની સાથે થોડી વાર બેસીએ ને તો આપણને એમ લાગે કે ના, આ છોકરો કોલેજમાં જેટલા પણ છોકરા હતા ને એ બધા કરતાં અલગ છે. અને મમ્મી, તમને ખબર છે ને મારા સ્વભાવની કે જલ્દીથી હું કોઈ છોકરા સાથે વાત ન કરું, પણ આ છોકરો અલગ છે, બધા કરતાં સારો અને સુશીલ. એકવાર મળશો ને તો ખબર પડી જશે. એ અત્યારના છોકરાઓને એ જ વાંધો છે ને, આ કાંઈક બાહ્ય દેખાવ કરે ને એટલે તમને લોકોને ગમી જાય. એ ખબર ન પડે કે મોટે મોટા ભાગા પોતાની કરતા હોય. ક્યાં બાહ્ય દેખાવની વાત કરી છે? વાણી વર્તન એ બાહ્ય દેખાવમાં ન આવે ને મમ્મી. અને હું એને છેલ્લા 3 વર્ષથી કોલેજમાંથી ઓલરેડી ઓળખતી જ હતી. લગ્ન ન થાય ને, પ્રેમમાં પડે ને એટલે બધા છોકરા આવી જ વાત કરે. જો મમ્મી પ્લીઝ, હું એને મળવા લઈ આવું, પછી તમે ના પાડશો ને તો હું એને નહીં બોલાવું, નહીં મળું ક્યારેય. પ્લીઝ મમ્મી. સારું, એ છોકરાને મળવા બોલાવજે અને હું જોઈશ અને પછી નક્કી કરીશ કે તારા લગ્ન એની સાથે કરવા કે નહીં. તો અત્યાર સુધી શું નાટક કરતી હતી? પહેલા આ પાડી દેવાય ને, ખોટી 5 મિનિટ બગાડી. આદિ, આપણે ક્યારના વાતો કરીએ છીએ અને જે વાત કરવા આવી હતી એ તો હું ભૂલી જ ગઈ. હા, શું વાત કરવા માટે આવી હતી તું? જો મેં છે ને મારા મમ્મીને ઘણી બધી હિંમત કરી અને આપણી બંનેની વાત કરી. હા, મેં મારા મમ્મીને વાત કરી કે મારી લાઈફમાં એક છોકરો છે જે બહુ સ્માર્ટ છે, બહુ હેન્ડસમ છે, બહુ હોટ છે અને સાથે સાથે સંસ્કારી પણ છે. તને ખબર છે ને મેં કોની વાત કરી? ઓફકોર્સ મારી જ કરી હશે. તો મારા મમ્મી તને મળવા માંગે છે, એટલે પ્લીઝ. શેના માટે? સિરિયસલી કેવો સવાલ કરે છે તું તો? મારા મમ્મી તને ક્યારે મળવા માંગતા હોય? અમારી પ્રોપર્ટી તારા નામે કરવાની છે, આવીશ? ના ના, પ્રોપર્ટીનો મને રસ નથી. આ બીજું કંઈ કામ હોત તો આવત. હા તો બીજું કામ છે, હવે તો આવીશ ને? આવીશ ને, પણ આદિ, મેં મમ્મીને વાત કરી છે કે તું અને હું ઘણા સમયથી રિલેશનમાં છીએ, એકબીજાને બહુ જ પસંદ કરીએ છીએ અને આપણે બંને લગ્ન કરવા માંગીએ છીએ. મારા મમ્મીએ કહ્યું કે ઠીક છે, જો એ છોકરો સારો હશે તો મને કોઈ વાંધો નથી કે તમે લોકો લગ્ન કરો. એટલે મમ્મીએ તને મળવા માટે બોલાવ્યો છે અને એ પણ આજે જ જવાનું છે. આવીશ ને? લગ્ન? હા, લગ્ન. તું અને હું? હા, હવે કેમ? માફ કરજે મીરા, પણ મેં લગ્ન વિશે ક્યારેય વિચાર્યું નહોતું. શું બોલે છે આદિ? જો તું મજાક નહીં કર. તે દિવસે તું શું કહ્યું હતું કે તું મને બહુ લાઈક કરે છે, તું એવું ઈચ્છે છે કે મારા જેવી પત્ની હોય તારા ઘરમાં. તે જ મને કહ્યું હતું ને આવું બધું. એટલે મેં હિંમત કરી અને મમ્મી સાથે વાત કરી છે અને હવે તું આવું બોલે છે? મજાક કરતો હોય ને તો મજાક નહીં કરતો. મજાક નથી કરી રહ્યો, મારી વાત સાંભળ. હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતો. હા,
આ બધું પ્રેમનું નાટક હતું. હું તારી સાથે બદલો લેવા માંગતો હતો અને એ બદલો લેવા માટે થઈને જ મેં તારી સાથે પ્રેમનું નાટક કર્યું હતું. શું બકવાસ કરે છે તું? બકવાસ નથી કરતો. કઈ વાતનો બદલો? એ જ વાતનો બદલો જે તને ખબર જ છે. તને અભિમાન હતું ને, તને એમ હતું કે હું કોઈ સામાન્ય ઘરની મતલબ કે સામાન્ય ઘરના વ્યક્તિ સાથે લગ્ન નહીં કરું. હા તો એને અભિમાન ન કહેવાય ને. અને પ્લીઝ તું મને ડિટેલમાં કહીશ કે શું થયું છે. મને ખબર નથી પડતી કે તું કઈ વાતનો બદલો લે છે. મેં તો તારી સાથે ક્યારેય કોઈ એવો ગેરવ્યવહાર કર્યો જ નથી. તે ક્યારેય ગેરવ્યવહાર નથી કર્યો, પણ હું કરી રહ્યો છું ને. તું મને ગમતી નથી. હા, તારી ભૂલ હતી કે તું મને પ્રેમ કરી બેઠી, તારા ઘરે વાત કરી દીધી અને હવે હું તને કહી દઉં છું કે હું તારી સાથે લગ્ન નથી કરવાનો. પણ શું કામ? યાદ કર જ્યારે તું કોલેજમાં હતી અને એક દિવસ એક બિચારા માસી એમને ચક્કર આવ્યા ને પડી ગયા હશે રસ્તામાં. તું ત્યાંથી નીકળતી હશે ને તે એમની મદદ કરવાની કોશિશ કરી ખાલી, પણ મદદ ન કરી શકી. તેને ધક્કો મારીને પાડી દીધા હતા. યાદ આવે છે? બરાબર યાદ કર ને. અરે આંટી, આંટી આર યુ ઓકે? અહીંયા દિવાલ પાસે ઊભા રહી જાઓ. આંટી પાણી. ઓહ શિટ. આંટી શું થાય છે તમને? ચક્કર. ચક્કર આવે છે? અહીંયા તો ક્યાંય હોસ્પિટલ? આંટી ના, એ તો સવારે કંઈક ખાધું નથી ને એટલે. આંટી જો હું બીજું શું કરી શકું કે તમને ચક્કર ના આવે? મારી પાસે કઈ આંટી તમારી પાસે રૂમાલ છે? મારી પાસે રૂમાલ નથી. હા, આ ભીનું કરી દે. એ ભગવાન. આંટી આને તમારી આંખો ઉપર. આંટી તમને વધારે તબિયત ખરાબ હોય તો આપણે હોસ્પિટલ જઈએ. ના ના, તમે ક્યાં રહો છો? અહીંયા પાસે જ રહું છું. આ તો શાક લેવા ગઈ હતી તે મેં કીધું ઘરે જઈને કંઈક ખાવું, પણ ચક્કર આવી ગયા. સોરી, મારી પાસે ખાવાનું પણ કંઈ નથી. જો કંઈ પેકેટ પડ્યું હોત ને તો પણ તમને આપી દેત. એક કામ કરો, તમે અહીંયા બેસો, હું ફટાફટ નજીકમાંથી કંઈ ખાવાનું લઈ આવું. ના ના, કાંઈ નથી લાવવું. ઘરે તૈયાર જ છે. બસ હું હમણાં જઈને ખાઈ લઈશ. પણ બેટા, આ રસ્તામાં કેટલાય આવતા જતા લોકો હોય, પણ કોઈ આપણે આમય ન જોવે. પણ તું કેવી ડાય છે. તરત દોડીને આવી ગઈ. આંટી. તો જો આગળ હું પડી જ જાત. ના ના, એ તો મારી ફરજ છે ને. ઈશ્વરે માણસ એટલે જ તો બનાવ્યા છે કે એકબીજાની મદદ કરી શકે. બાકી જાનવર ધારે તો પણ ક્યાં કોઈની મદદ કરી શકે છે ખરા? હે ભગવાન, સાચી વાત છે તારી. પણ તું જુવાન છોકરી થઈને આજના જુવાનિયાઓને ક્યાં કોઈની પડી જ હોય. પણ તું તો જો જુવાન છે તોય મારી પાસે દોડતી આવી. આંટી એવું કંઈ ના હોય. માની લીધું કે તમારી અને અમારી જનરેશનની વચ્ચે ગેપ હોઈ શકે, પણ અમુક વિચારો જે પહેલેથી લઈને છેલ્લે સુધી એક જ હોય, જેમ કે માણસાઈનો ધર્મ, કોઈનું સારું કરવા માટેના વિચાર. બેટા, તારા વિચારો કેટલા ઊંચા છે. સાચું કહું, મને તો એમ લાગે છે તું મારી એવી રીતે સેવા કરસ જાણે તું મારા દીકરાની વહુ હોય. અરે શું? મારો ભગવાન કરે ને તું મારા દીકરાની વહુ હોત. બસ. તો કેમ બેટા, તું પરણેલી છો? શું બોલે છે આ? અરે માણસાઈ તરીકેની તારી સેવા શું કરી? તું મને વહુ બનાવવા માંગે છે તારા ઘરની? ઓહ ડોશી, સાંભળ મારી વાત. મેં છે ને ફક્ત માણસાઈનો ધર્મ નિભાવ્યો છે. તને શું લાગે છે તું મને તારા ઘરની વહુ બનાવીશ અને હું આવી જઈશ? કાંઈ નહીં બેટા, હું તો ખાલી તને એમ કહું છું. તને જોઈને એવું લાગ્યું મને કે મારા દીકરાની વહુ હોત તો. તારા દીકરાની વહુ હોત ને તો હું છે ને આ કરત. તને ચક્કર આવતા હોત ને તો એક ટીપું પાણી પણ પીવડાવત નહીં.
કારણ કે તારા જેવા માણસોની સેવા કરવાનો આ જ ગુનો છે ને. સેવા શું કરી? તું તો મને વહુ બનાવી બેઠી. વાહ, ન જાન ન પહેચાન, મેં તારા મહેમાન. હો ડોશી, સાંભળ, હા મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી મદદ કરી. બાકી તો છે ને ખરેખરી ભાષામાં જો સીધે સીધી ચાલતી હોય ને તો ધક્કો મારવો જોઈએ. બતાવું કેવી રીતે? ના ના, મને ચક્કર આવે છે. આમ તો ઊભી હોય ને તો આવી રીતે. બુટ્ટી, સેવા શું કરી લીધી? મને બહુ સમજવા માંડી. ચાલ બીજી વાર સામે નહીં મળતી. આદિ એ તારા બા હતા? તારા મમ્મી હતા? જો એમ સોરી, પણ એ બોલ્યા જેવું, એમનું વર્તન જ એવું હતું કે તું મારી વહુ હોત તો કેવું સારું હતું. એટલે મને ગુસ્સો આવ્યો કે કોઈ અજાણી વ્યક્તિ જ્યારે આપણને આવું સંબોધન આપે ત્યારે કેવું થાય. તો વહુ બની તો નહોતી ગઈ ને તું. મારા મમ્મીની હાલત જોયા વગર તને ગુસ્સો આવી ગયો અને તે એને ધક્કો મારી દીધો. જા ડોસી, પડી રહેજે અહીંયા ને અહીંયા. આવું બોલી હતી તું. હા, હું માનું છું કે હું બોલી હતી. હા તો ના બસ. નથી પાડતી. એટલા માટે જ ત્યારથી છે ને મારે તારી સાથે બદલો લેવો હતો. જે મારી માનું અપમાન કરી શકે એને બતાવવું હતું કે તું મારી સાથે લગ્ન પણ કરી શકે. મારી માએ એકવાર વિચાર્યું હોય ને તો હું કરીને બતાવે. અને એટલા માટે જ મેં તને પટાવી હતી. અને તું આજે મારી સાથે લગ્ન કરવા માંગે છે, એ જ માની વહુ બનવા માંગે છે. હા, પણ હું તને નહીં બનાવું, કારણ કે મારો બદલો તો અહીંયા પૂરો થાય છે. આઈ એમ સોરી આદિ, હું સમજ. કોઈ પૈસાવાળો નથી. આ ગરીબ ઘરનો છોકરો છું. અને જે રહી સ્ટેશનરીની વાત, તો સાંભળી લે, હું ત્યાં નોકરી જ કરું છું, બીજું કંઈ નહીં. અને આ ચશ્મા, આ ગાડી, આ કપડાં, આ બધા મારા મિત્રના પહેરીને આવું છું. હા, તને મળવા આવું ત્યારે, બાકી મારી પાસે કંઈ જ નથી. સામાન્ય એવો પગાર છે. આદિ, કપડાં લેવા હોય તો દિવાળી ઉપર 2 જોડી માન લઉં છું અને આખું વર્ષ ચલાવું છું. આઈ ડોન્ટ કેર. હું ખરેખર તને પ્રેમ કરું છું. લગ્ન કરવા માંગુ છું તારી સાથે. જો આદિ, ભૂલ થઈ ગઈ મારી. હું મારી ભૂલ કબૂલું છું ને હું ક્યાં ના પાડું છું કે મેં ભૂલ નથી કરી. સમજી ગઈ હું કે કોઈ પણ માણસનું બેકગ્રાઉન્ડ જાણ્યા વગર, કોઈની ફિલિંગ્સને સમજ્યા વગર એનું અપમાન ન કરવું જોઈએ. પણ પ્લીઝ આવું ન કર. પ્લીઝ માની જા આદિ. આઈ લવ યુ. ના ના, પણ મેં તને કહ્યું ને, હું તને લવ નથી કરતો. ફક્ત તને સબક શીખવાડવા માટે થઈને મેં આ બધું કર્યું હતું. બાકી મારે તારી સાથે લગ્ન નહોતા કરવા અને લવે નહોતો કરવો. અરે મારે તો તારું મોઢું પણ નહોતું બતાવવું, તારી સાથે વાત પણ નહોતી કરવી. તને જોઈને મને ગુસ્સો આવતો હતો. થતું હતું કે તને 2 ઝાપટ મારી દઉં. પણ મેં કીધું ઝાપટ મારવાથી વાત થોડી પૂરી થશે. અરે ઘા લાગવો જોઈએ ને, એના દિલ પર પ્રહાર કરવો જોઈએ. અને મેં એ જ કર્યું. હવે તું તારા મમ્મીને શું જવાબ આપીશ? કયો છોકરો બતાવીશ? શું કહીશ? સાચું કહેજે કે છોકરાએ મારી સાથે નાટક કર્યું હતું, એટલે તને ઘરેથી પણ થોડું ઘણું સાંભળવા મળશે. અને મારી મમ્મી સાથે જે કંઈ પણ કર્યું હતું એ પણ કહેજે. આદિ, આઈ એમ સોરી. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. પણ પ્લીઝ, તું પણ તો એ જ કરવા જાય છે ને જે મેં તારા મમ્મી સાથે કર્યું હતું. હા તો શું થઈ ગયું? તે કર્યું એ તને પાછું આપું છું. હા, અમે ગરીબ છીએ પણ પાછું આપવાનું ભૂલતા નથી. અને એટલા માટે મને કોઈ ફરક નહીં પડે. કદાચ તું રડીશ, તું ઉદાસ થઈને કહીશ કે ગમે તેવી રીતે મને સમજાવવાની કોશિશ કરીશ, હું કોઈ વાતે સમજવાનો નથી. ખુશી ખુશી આજે ઘરે જઈશ અને કહીશ કે મારો બદલો આજે પૂરો થઈ ગયો માં. અને મારા મમ્મીની સામે પણ હું કહીશ કે જે છોકરીએ તમારું અપમાન કર્યું હતું, તમે ભૂલમાં ખાલી મસ્તીમાં કહ્યું હતું કે તને મારા ઘરની વહુ બનાવવા માગું છું, અથવા તું મારી વહુ હોત તો કેટલું સારું હોત, તું મારી સેવા કરત. આજે એ જ તમારી વહુ બનવા માગતી હતી, પણ એને લાત મારીને હું અહીંયા પાછો આવી ગયો છું ઘરે. આવું કહેતા મને બહુ મજા આવશે. ચાલ મળીએ પછી. મળતી પણ નહીં સામે, હા? નહીં તો હવે હું તને ધક્કો મારીશ. આ ધક્કો જો ઓછો લાગ્યો હોય તો બીજી વાર હિંમત કરજે મારી સામે આવવાની. બાય મીરા, બાય. કાકી બોલો. ઓ ભાઈ,
તું કોણ છે? પ્લમ્બર? હા, રમેશભાઈ કહ્યું કે બાજુના ઘરમાં કઈ રિપેરિંગ કરવાનું છે. બોલો, હું રિપેરિંગ કરવાનું છે? હા, એમાં એવું છે ને ભાઈ, આ અમારા બાથરૂમનો નળ છે ને એમાંથી પાણી જ નથી આવતું. આ છેલ્લા 2 દિવસથી અમે હેરાન થયા છે. અમારે બહારથી ડોલો ભરી ભરીને નાવું પડે, સમજ્યા તમે? અરે ચિંતા નહીં કરો, બાથરૂમ ને તો હમણાં રિપેર કરી નાખું. બીજું બોલો ને. હે, એની બાથરૂમની બહાર નીકળો ને હા. એટલે વોશ બેસિંગ છે. હા. એ વોશ બેસિંગના નળમાંય થોડો પ્રોબ્લેમ છે. ઘડીકમાં પાણી ફૂલ આવે, ઘડીકમાં ધીમું આવે. હા. અને આ પેલી અમારી રસોડાની જે ગેંડી છે ને, હા. અરે એની તો વાત જ જવા દો. લે, કેમ, શું થયું એમાં? અરે ક્યારેક ક્યારેક ટીપુ ટીપુ આવે, ક્યારેક ધોધમાર પડે અને ક્યારેક આવે જ નહીં. અરે જરાય ચિંતા ન કરો. આમ જુઓ, આ પાનું એવું ફેરવું ને કે તમારા બધા નળ થઈ જાય સીધા. અરે વાહ, હા તમારું કામ જોરદાર લાગે છે હો. અરે કાકી, આપણું કામ તો છે ને આજુબાજુના 5, 10, 15 કિલોમીટર સુધી વખણાય. 5, 10, 15 એટલે 15. ટોટલ 50 કિલોમીટર લઈ લ્યો ને, 50 કિલોમીટર સુધી આપણું જ નામ બોલે. પ્લમ્બર માં કોઈ કોણ તો કે આદિ બોલે એ. હે તો લે, આ તો તમે તો બધા હથિયાર હારે રાખો છો હે. આ સાધન સામગ્રી તો સાથે જ જોવે ને. હા, એ વાત તો આ પાઇપ તોડવાની હોય કે ફિટ કરવાની હોય, આપણી પાસે બધું જ હોય. હા બરાબર છે. પણ આ છેલ્લા છે ને અઠવાડિયાથી છે ને, આમ જોવા જઈએ ને તો છેલ્લા 6 મહિનાથી હેરાન થઈએ છે. પણ આ અઠવાડિયાથી વધારે થઈ ગયું છે. અને જો આ શું કરો છો તમે? અરે આને છે ને ફેરવતું રહેવું પડે, નકર કાટ લાગી જાય. આ છે ને ગમે ત્યાં બેઠો હોય વાત કરતો, આ પાનું તો ફરતું જ રહેવું જોઈએ. પાનું ફરે તો મારે રૂપિયા ફરે, બાકી ન ફરે. હા, વાત સાચી છે હો. તો આનાથી બધા નળ ખુલી જાય? અરે ગમે એને નળ ખુલી જાય, તમે ખાલી બોલો ને. બસ મેં કીધા ને આ 3 નળનું જોઈ લ્યો. અને પછી જો અમારે છે ને પેલા આખું ટોયલેટ નવું બનાવવું છે. હા તો બની જાય ને. પણ એ અત્યાર નહીં. હા અત્યારે તમે નળનું કામ કરો. હા તો કઈ નહીં, હમણાં જુઓ તમે. આમ જો ને, આમ આવ્યો. હા પણ મારી વાત સાંભળો. હા. હું કહું છું કે અંદર જાવ ને તો જોજો હા, અમારે પેલી બધી ટાઇલ્સ ને બધું બગડે નહીં એને હો. કઈ નહીં થાય, એને કઈ નહીં. પાણી ખાલી ઉઠશે અને થોડું ઘણું સાફ કરવાનું રહેશે, બાકી કઈ નો થવા દો. હાલો ત્યારે, હમણાં આવ્યો હો. હા, ઈ નળ બનાવીને આવો. અરે ટકાટક. ટકાટક. આ કાકીનો નળ એવો રિપેર કરું ને કે કોઈ દિવસ લીકેજ જ ન થાય. તો પાછો લીકેજ થાય છે. આ નળ ખરાબ થઈ ગયો લાગે છે ભાઈ. હા તો પાઇપ ને બધો સામાન ને સિમેન્ટ ને બધું હારે લઈને પડે. હા, પ્લમ્બર હોશિયાર લાગે હો. હા, મને લાગે છે કે આજે તો નળ બધા ચકાચક કરી નાખશે. કેટલી વાર લાગી આ માણસને? આટલી વાર? માસી, હા. કાકી, આ નળ ચાલો નહીં ચાલે. હે? આ નહીં ચાલે. હાય, આખે આખો નળ કાઢી નાખ્યો? અરે હું તો બરાબર ફિટ કરતો તો, પણ આ નળ છે ને સાલો મરાઈ ગયો. મરડાઈ ગયો? આ તમે હાય, હાય. છે ને, આખા ઘરમાં પાણી ભરાઈ જશે. આ મારી વાત સાંભળો, ફટાફટ જાઓ બજારમાં અને નળ લઈને આવો. હાય હાય, આ જુઓ, હાલત જુઓ મારી. દેખાય છે દેખાય છે. પણ અલા મારા ઘરમાં તો બધું ભીનું ભીનું કરી હા, નાખ્યું પણ હશે ને. એટલે તો કહું છું કે તમે આ માપનો જ નળ લાવજો, અડધાનો નળ કેજો. હા, એને અડધાનો તમે કાઈ ના બોલતા, એને કે ભાઈ આવો નળ આપ. શું કહેવાનું? એ આવો નળ આને તો આટાઈ મારી નાખ્યા તમારો નવો નળ. ત્યાં સુધીમાં હું ત્યાં ડાટો મારું છું, પણ તમે ત્યાં સુધીમાં નળ લઈને આવી જજો. આ ડાટો તૂટશે ને તો ઘર ભરાઈ જશે, પછી કહેતા નહીં ટાંકો ખાલી થઈ જશે. જાઓ.
હું મારી રે હા હું ફટાફટ લઈને આવ્યો. આ નજીકની દુકાને મળી જાય. મળી જાય, જાઓ તમે જલ્દી. હા જાઉં છું. પેલું પાણી ન ભરાય એનું ધ્યાન રાખજો. અરે બધી ઉપાધિ મારે જ કરવાની. હેક તો મારે કામ કરવાનું ને પાછું સાંભળવાનું તે. હા મમ્મી દરવાજો ખોલો. મમ્મી મમ્મી નથી, કોણ? તમે કોણ? હે? પ્લીઝ દરવાજો ખોલો પ્લીઝ. અરે પણ દરવાજો તો ખુલ્લો જ હશે ને, ખોલો ને અંદરથી. અરે બંધ છે, તમે બહારથી દરવાજો ખોલો. અરે પણ હું તો ક્યાંથી ખોલી શકું? હું તમને ઓળખતો જ નથી અને કાકી ગયા છે નળ લેવા. કેમ? તમે મને ઓળખો તો જ દરવાજો ખોલજો. અરે પ્લીઝ દરવાજો ખોલો ને. અને એમ પણ તમે મારા ઘરમાં છો ને, તો હું કહું ને એટલું જ કરવાનું. દરવાજો ખોલો. હા હા, આ નથી ખુલતો. ટ્રાય કરો ને તમે પ્લીઝ. હા હા, ઊભા રહો ને. થેન્ક યુ. થેન્ક યુ તો ઠીક છે, પણ અંદર કેમ પુરાઈ ગયા હતા? આ ભૂલમાં જવાઈ ગયું હશે ને, દરવાજો લોક થઈ ગયો હતો એમ ને? આ તો સારું કર્યું હું આવી ગયો. આમ જુઓ, આપણે પ્લમ્બર હો, કાંઈ ન ઘટે. દરવાજો હવે મને ખબર પડી કે હું દરવાજો તોડી શકું. મમ્મી ક્યાં છે? કોના મમ્મી? મારા મમ્મી ક્યાં છે? તમારા મમ્મી એટલે ઓલા કાકી હા. જાડા? હા. આ એ ગયા છે નળ લેવા. આ જુઓ ને પાણીના ફુવારા ઉડે છે કે નહીં. એ નળ નીકળી ગયો, હાથમાં આવી ગયો અને આપી દીધો મેં. જલ્દી લઈને આવો નકર આ પાણી પાણી થઈ જાય બધું. હા સારો મોકો છે, તો તમે છે ને મને અહીંયાથી લઈ જાઓ. હે? અરે પણ હું અહીં લઈ જાઉં? આ બંધ કરવું પડશે, ડાટો મારવો પડશે ને. અરે એ નથી કરવું, એ મારા મમ્મી કરી લેશે. પ્લીઝ. અરે પણ તમને થયું છે શું? બીમાર છો? કઈ તકલીફ છે? હું બીમાર નથી. મારા મમ્મીએ મને રૂમમાં પૂરી દીધી હતી અને ઘરની બહાર નથી જવા દેતા. પ્લીઝ પ્લીઝ તમે અત્યારે મને અહીંયાથી લઈ જાઓ. પણ શું કામ? મમ્મી હમણાં આવી જશે. પ્લીઝ. એ પણ થયું છે શું? મને વાત કરો ને. એ પછી વાત કરશું ને, અત્યારે ચાલો તમે. હા, ક્યાં ચાલુ? ગમે ત્યાં ચાલો. અરે પણ ઓ પ્લમ્બર ભાઈ, આ ક્યાં ગયો હારો? અહીંયા નહીં, અહીંયા મને લાગે બાથરૂમમાં બેઠો હશે. પ્લમ્બર ભાઈ, પ્લમ્બર ભાઈ. હે દામિની, દામિની ક્યાં ગઈ? હે ભગવાન, હા તો મેં લોક કર્યું હતું. નક્કી હા ઓલો પ્લમ્બરિયાનું જ કામ છે. હા એ જ, હે હથોડીથી તોડી અને મારી દીકરીને. હે ભગવાન, હવે હું શું કરીશ? દામિની આ નળ લેવાના બાને હું પ્લમ્બરિયો મારી દામિનીને બગાડી ગયો. હે ભગવાન, હા પ્લમ્બરિયો ખરેખર મારી છોકરીને બગાડીને લઈ ગયો. હે ભગવાન, હું શું કરીશ? જય શ્રી કૃષ્ણ આંટી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. નથી સારું. શું થયું છે? એની પ્રોબ્લેમ? હા કંઈ નહીં. હા થોડી તબિયત નથી સારી ને એટલે. જો એવું કંઈ હોય તો દવાખાને જઈને દવા લઈ આવો હા ને. ના ઘરમાં દવા પડી જ છે. મારે દવાખાને નથી જવું. બધું સારું થઈ જશે. ઠીક છે, પણ આ દામિની ક્યાં છે? હા દામિનીને મળવા માટે આવ્યો છું. દામિની એની શું એની અને શું એ શું થયું છે? મને ખુલીને વાત કરો ને. દામિની દામિની બહાર આવતો. દામિની એના શું એના? બોલશો? ક્યાં ગઈ છે? કહું. હા દામિની છે ને આ નળ રિપેર કરવા પ્લમ્બરને બોલાવ્યો હતો. હા, તો તો નળ ખરાબ હતો
પ્લમ્બરે કહ્યું આવો ને આવો બીજો નળ લઈ આવો. હું દુકાને ગઈ નળ લેવા. પછી પછી શું શું થયું પછી? પછી પછી ઘરે આવીને જોયું ને તો રૂમમાં દામિની નહોતી અને ઘરમાં કેવી વાત કરો છો? ખબર છે તમને દામિની એક પ્લમ્બર સાથે? છો બહુ જ ખોટું કરી રહ્યા છો આ. અરે પણ તમારે તમારી છોકરીને મારી સાથે પરણાવવી જ પડશે. હું એને પ્રેમ કરું છું, જાણો છો ને? હા તમારી સગાઈ એની સાથે થઈ છે. મારી દીકરીને તમારી સાથે જ પરણાવવાની છે, પણ એ પ્લમ્બર સાથે જ ભાગી છે એવું નક્કી નહીં ને. આ પ્લમ્બર બડબડિયો હતો એટલે કદાચ એ મને આવવામાં મોડું થયું તો નીકળી ગયો હશે. પણ દામિની ક્યાં ગઈ હશે? શું ક્યાં ગયા છે? આ જવાબદારી તમને સોંપી હતી ને? જુઓ, તમારે જે કરવું હોય એ કરી લેજો, પણ જો દામિની મને નહીં મળે ને તો હું એ વાતને ભૂલી જઈશ કે તમે મારા થનારા સાસુમાં છો. મારા પપ્પાએ તમને જે કંઈ પણ રૂપિયા આપ્યા છે ને એ રૂપિયા હું પાછા કોઈ પણ હિસાબે લઈને રહીશ. ના તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું દામિનીને ગોતીશ ને, હું ગોતીને લાવીશ. તમે જરાય ચિંતા નહીં કરો. હું છું ને, હું બેઠી છું ને, હું ગોતી લઈશ. ચિંતા હું શું કામ ને કરું? ચિંતા તો તમારે જ કરવાની છે, કારણ કે જો દામિની નહીં મળે ને તો મને મારા 10 લાખ રૂપિયા કોઈ પણ હિસાબે અને કંઈ પણ કરીને ઉઘરાવતા આવડે છે. હા, તમે કીધું ને એમ ચિંતા હું જ કરીશ. હું દામિનીને ગોતીશ. તમે ચિંતા નહીં કરો. હું દામિનીને ગોતીશ તો તમારી હારે જ લગ્ન કરાવીશ. આકાશ પાતાળ એક કરી નાખીશ, પણ દામિનીને લઈને આવીશ. અત્યારે તો મને ચિંતા થાય જ છે. મારી દીકરી ક્યાં હશે, કઈ હાલતમાં હશે? તો આ બધી કાળજી પહેલા લેવાની જરૂર હતી. હા, તમારી દીકરી જ્યારે પ્લમ્બર સાથે ઘરમાંથી ભાગી ગઈ છે પછી આ બધા નાટકો કરો છો. મેં કહ્યું હતું ને તમને કે એને ઘરની બહાર પણ નહીં નીકળવા દેતા. હા તો પછી આવી ઘટના બની જ કેવી રીતે શકે? અરે પણ હું નળ લેવા ગઈ હતી. મને થોડી ખબર હતી કે આવું કંઈક બનશે. ઘરમાં થોડુંક પ્લમ્બર આવ્યો હતો ને ઘરમાં, તો પ્લમ્બરને જ્યાં કામ કરવાનું હોય પ્લમ્બરને મોકલી દેવાનો હતો. તમે ગયા ને એ જ ભૂલ હતી તમારી. ભૂલ હતી, માનું છું ભૂલ હતી, પણ હવે તમે આ બધી વાતને આટલી એ નહીં કરો. હું ગોતી લઈશ મારી દીકરી દામિનીને. જરાય ચિંતા નહીં કરો. ને તમારી એક વાત મારા મગજમાં ઘૂસી ગઈ છે. હો, ગોતી લેજો દામિનીને, નકર પછી રૂપિયા ગોતવા લાગજો. કારણ કે મારી પાસે 2 જ ઓપ્શન છે. કાં તો મારા રૂપિયા પાછા આપો, કાં તો મારી દામિની. તમને જે કંઈ પણ યોગ્ય લાગે ને એ કરી શકો છો. મૌન વ્રત લીધું છે? અરે પૂછું છું કે હવે કઈ કહેશો? આ કાલના મારા ઘરે પધરામણી કરી છે, તમે શું કામ મારા ઘરે આવ્યા છો? તમારા મમ્મીએ તમને શું કામ પૂરી દીધા હતા અને મને આમ લઈને ભાગ્યા તમે ઘરમાંથી? હા, કહીશ ને, ક્યાં ના પાડું છું. પેલા છે ને સરખી રીતે વાત કરો તો કહું ને. જુઓ મેડમ, હા મારે છે ને કેટલાય નળ ફિટ કરવા જવાના છે. હા, મારી છે ને દરેક તારીખ હોય. આ દરેક તારીખ વાઇઝ દરેક શેરીમાં જવાનું હોય અને બધા કાકી, માસી, માસા, ફુવા, કાકા, દાદા બધા રાહ જોતા હોય મારી. તો એક કામ કરો, આપણે છે ને સાંજે વાત કરીશું. આજનું જેટલું કામ હોય ને એ તમે પતાવી આવો. આરામથી આપણે વાત કરશું, કોઈ ઉતાવળ નથી. મેડમ, હું ખાલી નળ જ રિપેર નથી કરતો. કહી દઉં છું, હું બહુ પહેલા ગુંડો હતો, મોટો. પછી હવે નાના ગુંડા થઈ ગયા? હવે એ બધું મૂકી દીધું છે અને આ પકડપાના હાથમાં લઈ લીધા છે. એટલે વ્યવસ્થિત ધંધો કરું છું
મારી સાથે ખોટી હોશિયારી નહીં હા. હવે તમે નીકળો અહીંયાથી અને જાઓ. શું નીકળો ક્યાં જાઉં? તમે જ તો મને મારા ઘરેથી અહીંયા લાવ્યા છો ને, તમે જ તો મને બચાવી. હવે રડતા હતા, પગ પકડતા હતા, એટલે અહીંયા લઈને આવ્યો હતો. મને કોઈ શોખ નહોતો થતો. અને હવે છે ને તમે જાઓ, કારણ કે તમારે કઈ કેવું તો છે નહીં મને કે તમને તકલીફ શું છે. આ જોતા તો કઈ લાગતું નથી તકલીફ હોય એવું. સાંભળો, એમાં એવું છે કે મારા મારા પપ્પાના મૃત્યુ વખતે મમ્મીએ એક શેઠ પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. હા તો વાત એમ છે કે શેઠ તો બિચારા 1 વર્ષમાં ભગવાન પાસે પહોંચી ગયા, પણ એમનો દીકરો છે ને એ મમ્મી પાસે પૈસાની ઉઘરાણી કરે છે. તો કહી દેવાય ને કે શેઠ જતા રહ્યા એટલે હિસાબ પૂરો થઈ ગયો. એવું ના હોય ને, એની પાસે લખાણ છે કે મારા મમ્મી એમની પાસેથી પૈસા લીધેલા છે, એટલે હવે છે ને દાતો બનીને બેઠો છે, મારા મમ્મીને ટોર્ચર કરે છે અને કહે છે કે તમે મને પૈસા આપો, અને પૈસા આપી ન શકો એમ હોય ને તો તો તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી દો. લે, આ તો ખોટું જ કહેવાય ને. હવે 10 લાખ રૂપિયામાં કોઈની દીકરી થોડી આપી દે. એ જ તો વાત છે. હું એ જ કહેવા માંગુ છું કે હું શું કામ એની સાથે લગ્ન કરું, અને જે આવી રીતે ઉઘરાણી કરી શકતો હોય એ માણસ કેવો હોય? અરે એકદમ ખરાબ માણસ હોય. આ પૈસા આપ્યા છે વાત બરાબર છે, અરે ધીમે ધીમે પાછા આપી દેવાના હોય. એમ કહેવાય ને કે તમારથી થાય એમ પૈસા પાછા આપતા જજો. એમ થોડી કહેવાય કે ભાઈ તમે તમારી દીકરી આપી દેજો. મમ્મીએ વાયદા કર્યા હતા, પણ એ છે ને 1 નંબરનો મવાલી છે. એની નજર છે ને મારા ઉપર હતી. એને મારી સાથે લગ્ન કરવા હતા, હું એને પસંદ હતી ને એટલે એને મમ્મીને આમ નહીં તો આ માટીમાં લીધા. જુઓ મેડમ, આ હું તમને મદદ તો કરી શકું, પણ 1-2 લાખ રૂપિયા હોત તો સમજ્યા. હા, 10 લાખ રૂપિયા તો ભેગું ના થાય. ના ના, પૈસા નથી જોતા મારે. તો હવે આનાથી છે ને 2 વાત થશે. જો, આપણે એક કામ કરીએ, તમે છે ને થોડો સમય મને તમારી સાથે રાખો. હા હા, એટલે હું તમારી સાથે રહીશ, એટલે મારા મમ્મી ત્યાં એ છોકરાને એવું કહી શકશે કે મારી દીકરી તો હવે છે નહીં ઘરે, ભાગી ગઈ છે, એટલે પૈસા નહીં આપવા પડે અને મારે લગ્ન પણ નહીં કરવા પડે. અરે હું ફસાઈ જાઉં ને. હા, તમારા ઘરે ખબર નથી કે શું થયું છે શું નહીં, તમારા મમ્મીને કઈ ખબર નથી, કઈ કેસ બેસ કરી દીધો તો ખાલી ખોટું મારે તો નળ ફિટિંગ બંધ થઈ જાય. નહીં કરે ને. આની પહેલા પણ છે ને એકવાર મેં ભાગવાની કોશિશ કરી હતી, એટલે મમ્મીએ મને રૂમમાં પૂરી દીધી હતી અને તમે મને બહાર કાઢી. પણ આનો એક રસ્તો છે મારી પાસે બધા રસ્તા છે, તમે હા પાડો તો. બોલ નાખો. હું શું કહેતી હતી, આપણે અહીંયા રહીશું તો પ્રોબ્લેમ થાય કે નહીં? હા, તો આપણે એક કામ કરીએ, આપણે આ શેર મૂકીને જતા રહીએ તો. બરાબર છે. હે, અરે શું વાત કરો છો? અહીંયા આખો ધંધો જમાવેલો છે મેં, માર્કેટ છે મારું, અને તમે કહો છો કે અહીંથી હું જતો રહું? ક્યાં જાઉં અને શું કરું ત્યાં તમને લઈ જઈને? અરે તમારો ટેલેન્ટ જબરો છે. તમે કહો છો ને આ કાકા મામા કાકી બધા મારી રાહ જોતા હોય છે, હું એટલું સારું પ્લમ્બરિંગ કરું છું. અરે એ તો બીજા શહેરે પણ થઈ શકે કે નહીં? અને જો તમે મારી મદદ નહીં કરો ને તો મદદ તો હું ને જ કરું. ચાલો નીકળો મેડમ, તમારી કહાની બહુ મસ્ત હતી, મને બધી ગમી ગઈ. હવે આ તમારો પ્રશ્ન કહેવાય, જે થવાનું હતું એ થઈ ગયું છે, અને હવે તમે ફોડી ફાડો, પણ મને માફ કરો. અને ઉઘરાણી કરતો હોય પોલીસ પાસે જાઓ, પોલીસ કેસ કરો, બીજું કઈ થતું હોય તો એ કરો. એક કામ મારું કરો, ઘર મેલો. ચલો, મારે લોક મારવાનો છે. ચલો. એક કામ કરો, તમે છે ને એની પહેલા મને ઝેરની બોટલ લઈને આપો. તમે મારી મદદ નહીં કરો ને તો મારે ઝેર પીવાના વારા આવશે. હવે નક્કી કરી લો, તમારે મને મારી નાખવી છે કે પછી આ શહેરમાંથી મારી સાથે બીજા શહેરમાં આવવું છે? જો તમારા ઉપર કેસ થઈ શકશે. અરે ભગવાને માફ નહીં કરે તમને, તમે 2 ગુનાના હત્યારા ગણાશો. હા, એવું કઈ ના કરતા ને મારું નામ ના આવે એનું ધ્યાન રાખજો. હું કઈ વિચારું છું તો ડીલ ડન ને? ડીલ ડન નહીં, પણ હમણાં રાખો ઊભી. હા, તમે અત્યારે અહીંયા રહ્યો, પછી કઈ વિચારશું. હું 2-3 નળ ને સરખા કરતો આવું. અને ભૂલમાં મારા ઘરમાં આવું કઈ કામ ના કરતા ઝેર પીવાનું. હા, નહીં કર. થોડીક વાર હોઈ જવું છે.
ભારતીબા હું તમને શું કહું છું જો તમે તો સવારથી સાંજ સુધી અહીંયા બેઠા જ હોવ છો ને તો મારી દીકરીને અહીંયાથી તમે જાતા જોઈ હા કોઈ એક ભાઈ સાથે જાતી હતી જોઈને મેં જાતા. ભાઈ સાથે જતી હતી હા એટલે પેલો હાથમાં કાંઈ થેલો બેલો એવું કાંઈ હતું એના હાથમાં છે ને કંઈક ઓલા આ બધું નળ ને ઈ બધું ન આવે રિપેર કરવા બસ એવું કંઈક એના હાથમાં હતું. એટલે પેલો પ્લમ્બરિયો મારી દીકરીને ભગાડી ગયો એમ ને. હું વાત કરો હા મારા ઘરમાં છે ને નળ ખરાબ હતો તો મેં એને બનાવવા માટે બોલાવ્યો અને તમને ખબર છે મને કે આ નળ છે ને એ આખો બદલવો પડશે તો હું પેલા હાર્ડવેરવાળાની દુકાને જઈ ને નળ લેવા ગઈ ત્યાં સુધીમાં તો એ પ્લમ્બરિયાએ મારી દીકરીને ભગાડીને લઈ ગયો. પણ મેં જતા જોયું ને મને એમ કે કંઈક કામ હશે એટલે લઈ જતા હશે એટલે મેં કાંઈ પૂછ્યું નહીં. અરે મેં મારી દીકરીને છે ને રૂમમાં પૂરી રાખી હતી. રૂમમાં પૂરેલી પણ એટલે એવી કોઈ વાત નહોતી પણ પૂરી રાખી હતી એમ. ના જુવાન દીકરીને એમ પૂરી ન રખાતી હોય. હું થયું તું કયો ને અને તમે ગભરાયેલા છો. હું થયું તું બેન બોલો ને. હું કહું તમને મારા કરમની કઠણાઈ છે ને કહેવા જેવી જ નથી છતાંય મારે કહેવી તો પડશે. કયો ને શું થયું હું તમને કંઈક મદદ કરી શકું ને બેન. કોઈ કાંઈ મદદ કરી શકે એમ નથી. તમને ખબર છે મેં છે ને થોડા સમય પહેલાં 10 લાખ રૂપિયા લીધા હતા એટલે મારે જરૂર હતી ને એટલે મારે રૂપિયાની જરૂર હતી એટલે મેં 10 લાખ રૂપિયા લીધા હતા. પછી એ રૂપિયાની જરૂર હતી 10 લાખ રૂપિયા લીધા અને 10 લાખ રૂપિયા ચૂકવી ન શકી ટાઈમે તો એ ભાઈએ એમ કીધું કે મારા દીકરા હારે તમારી દીકરીના લગ્ન કરાવી દો. ઘર સારું છે માણસોય સારા છે એટલે પણ થોડા કામ છે પણ હવે એવું તો હાલતું રહે ને એટલે મેં એ લોકોને રૂપિયાના બદલામાં મારી દીકરીના લગ્ન એમના દીકરા સાથે કરાવવાની વાત કરી અને હવે મારી દીકરી ઓલા પ્લમ્બર હારે ભાગી ગઈ છે. હું કરું ને હું નહીં મને કાંઈ સમજાતું નથી. રીચા બેન આમ પૈસાની આમે દીકરીનો સોદો ન કર નખાય. એ જુવાન છોકરા છોકરીઓ પહેલી વાત તો એ કે એને જે ગમતું હોય ને એની હારે કરાવાય. આમ પૈસાના વાક્ય કરાવી દો ને કાલ અવાર તમારી છોકરીનો હેરાન કરે પરેશાન કરે અને ક્યાંક લઈ જાય તો શું કરો તમે. વાત તો તમારી સાચી છે પણ હવે મારે પૈસા દેવાના હતા ને ઠેકાણું સારું હતું. છોકરીને પરણાવી તો પડે જ ને આજે ને એને કાલે એટલે મેં એમ વિચાર્યું કે પરણાવી દઈએ પણ હવે આવું થશે એવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. તમે વિચાર તો કરો. તમે આમ એમ કહો કે સારું છે ઘરે સારું છે ને માણાય સારા છે તો પછી આ પૈસાની વાતમાં લઈને ઉલટાનું એણે એમ કહેવું જોઈએ કે તમારે સગવડ થાય ને ત્યારે આપજો તમારે. પણ આમ કંઈ દીકરી ન માગી લે અને એણે માગી લીધી ને તમે આપી એ દીધી. તમારે એમ કહેવાય ને કે હું ધીરે ધીરે ચૂકવી દઈશ. અરે એ વાત જવા દો પણ હવે મારી દામિની નથી મળતી ને એ વાતને લઈને પેલા દેવાંગ એટલે જેની સાથે નક્કી કર્યું હતું ને એ આવ્યા હતા. એમને કીધું કે જો તમારી દીકરી નહીં મળે ને તો પછી અમે શું કરીશું ને અમને નથી ખબર નહીં તો તમારે ઊભા રૂપિયા દેવા પડશે. હવે મારી દામિની મળી જાય તોય બહુ છે. પણ એક કામ કરો ને એ નળવાળાને ઓળખો છો તમે. અરે નથી ઓળખતી હું કોઈને નથી ઓળખતી. એ નળવાળાને બોલાવ્યો એ કામ કરવા આવ્યો તો મારી દીકરીને ભગાડવા આવ્યો તો. સારું તમે આટલું મને કીધું ને એ માટે તમારો આભાર. હું બીજે જઈને ગોતું તો ખરી. હા ગોતવું જ પડશે ને. ભગવાન જોયું એક આ પૈસા જેવી બાબતમાં દીકરીનો સોદો કરી નાખ્યો. ન ઘર જોયું ન વર જોયો ન માણા જોયા. અરે આમ તે કાંઈ કરાતું હોય. હવે કેટલી ઉપાધિ જુવાન દીકરી વહી ગઈ તે હશે મારે હું. હવે અહીંયા રહેવાનું છે. અહીંયા એટલે અંદર. હા કેમ નહીં કઈ વાંધો નહીં પણ તમે બધી વાત કરી લીધી છે ને. હા મારા મિત્રનું જ ઘર છે અને અહીંયા કોઈ ચિંતા જેવું છે નહીં. અહીંયા તમારી પાસે જે પૈસા માગે છે ને એ પણ અહીંયા નહીં આવી શકે. એને આ ઘર જ નહીં મળે. અને રહી વાત તમારા મમ્મીની
તો એની પણ ચિંતા નથી કરવાની. તમે એમને ફોન કરીને કહી દેજો એવું લાગે તો કે હું અહીંયા સેફ છું. ફાઇન, એ તો પછીની વાત છે ને. પણ તમે અહીંયા મારી સાથે રહેશો? હા, હવે મેં પણ સામાન લઈ લીધો છે ને એ ઘર મૂકી દીધું છે. હું એ જ કહું છું કે તમે મારા માટે તમારું ઘર મૂકી દીધું છે અને અહીંયા રહેશો. હા, શું કરવું? જુઓ, મારાથી છે ને કોઈનું દુઃખ જોવાય નહીં. કારણ કે મેડમ, તમે તકલીફમાં હતા, તમે બધું મને કહ્યું, એ ઉપરથી મને લાગ્યું કે ખરેખર તમે બહુ તકલીફમાં છો. અને એટલા દિવસથી આપણે સાથે છીએ ને, તો મને એમ થયું કે મારે તમારી મદદ કરવી જોઈએ. હા, બીજું કોણ કરશે? ખરેખર મને નહોતી ખબર કે આજના સમયમાં પણ માણસે જીવતી છે. આદિ, હું શું કહું છું? હા, બોલો ને. જુઓ, હવે હું મારા મમ્મીના ઘરે પાછી જવા નથી માંગતી. એટલે આજે નહીં તો કાલે ઘરે તો જવું જ પડશે ને. આ મારા મિત્રનું ઘર છે અને એ કેટલા દિવસ સાચવશે? આ મેં એની સાથે થોડા દિવસની જ વાત કરી છે. હું એ જ કહું છું, મારે હવે ત્યાં પાછું નથી જવું. અને આપણે બંને અહીંયા આવી રીતે એકલા રહીશું તો સારું પણ નહીં લાગે. હા, એ વાત પણ તમારી સાચી. તો તો આપણે શું કરશું? લગ્ન? હે? હા. એક મિનિટ, શું બોલ્યા તમે? આદિ, સમજવાની કોશિશ કરો. આપણે બંને અહીંયા એકલા રહીશું ને તો લોકો ન કહેવાનું કહેશે. અને બની શકે કે જે છોકરાને પૈસા આપવાના છે એ ગોતો ગોતો અહીંયા સુધી પણ આવી જાય. જો એકવાર આપણા બંનેના લગ્ન થઈ ગયા છે ને તો એ પણ કાંઈ નહીં કહી શકે અને મારા મમ્મી પણ. પ્લીઝ. એક મિનિટ મેડમ, જુઓ, મારી સગાઈ થઈ ગઈ છે અને મેં આ વાતની તમને જાણ નહોતી કરી, પણ મને ખબર નહોતી કે વાત અહીંયા સુધી પહોંચશે. સગાઈ થઈ ગઈ છે એટલા માટે હું તમને કેવી રીતે કહી શકું કે હું તમારી સાથે લગ્ન કરીશ? ખાલી સગાઈ જ થઈ છે ને? હા. સગાઈ તો તૂટી પણ શકે ને. અને હું તમને કોઈ ફોર્સ નહીં કરું, પણ પ્લીઝ મારી મજબૂરી સમજવાની કોશિશ કરો. જો હું ઘરે પાછી જતી રહીશ ને તો એક પાંજરામાં પક્ષીને પૂરવામાં આવે ને એવી હાલત થઈ જશે. અને આમાંથી તમે એક જ મને બચાવી શકો એમ છો. હા, બધામાં હું ફક્ત તમારા ઉપર વિશ્વાસ કરી શકું એમ છું. તમે જરાય ચિંતા ના કરો. જુઓ, મને ખબર છે કે તમારા મમ્મી પણ મજબૂર છે અને એટલે જ એ આ બધું કરતા હતા. અને હું એવું ક્યારેય નહીં થવા દઉં કે તમે મજબૂરીમાં અને આ પૈસાના કારણે કોઈ બીજા સાથે લગ્ન કરી લો. મારે મીરાને મળવા જવું પડશે. મીરા? મારી સગાઈ થઈ છે તે. હા, કેમ નહીં? તમે એમને મળી લો, વાત કરી લો શું કહે છે ને શું નહીં. પણ પ્લીઝ બની શકે તો એ સગાઈ તોડી નાખો મારા માટે. હા તો ન કહી શકું, પણ પ્રયત્ન કરીશ. હા, બનતી કોશિશ કરીશ. હું એની સાથે વાત કરી આવું. હા, કંઈ વાંધો નહીં. તમે અંદર જાઓ. આદિ, ક્યારની આ રાહ જોઉં છું. મને બોલાવી હતી, શું કામ હતું? તારી સાથે થોડી વાત કરવી હતી એટલા માટે બોલાવી છે. બોલો, શું વાત હતી? જો મીરા, આપણી સગાઈ થઈ ગઈ છે ને? કેમ,
યાદ નથી કે આપણી સગાઈ થઈ ગઈ છે? અમારે યાદ કરાવવું પડશે? ના ના, યાદ તો મને છે જ, પણ થયું છે એવું કે હું થોડો પ્રોબ્લેમમાં છું. પ્રોબ્લેમમાં? સીધી રીતે વાત કરો ને કે શું થયું છે એમ. હું એક જગ્યાએ આ કામ કરવા માટે ગયો હતો, હમ તો ત્યાં મકાન માલિક નળ લેવા માટે ગયા હતા. એનો નળ ખરાબ હતો એટલે. અને હું જ્યારે ઘરમાં અંદર હતો તો કોઈ અંદરથી દરવાજો ઠપકાર્યો અને બોલ્યા કે બચાવો બચાવો, મારી મદદ કરો. પણ આ તમારા કામની વાતો મને શું કામ કરો છો? એમાં એવું હતું કે મેં દરવાજો ખોલી નાખ્યો અને અંદરથી એક છોકરી બહાર આવી. પછી એણે કહ્યું કે તમે મારી મદદ કરો. એ મારો હાથ પકડીને ભાગી અને એને લઈને હું મારા ઘરે જતો રહ્યો. આટલા દિવસ સુધી એ મારા ઘરમાં જ રહી. એ પ્રોબ્લેમમાં છે. એ મકાન માલિક. એક મિનિટ, આ છોકરી આટલા દિવસથી તમારા ઘરે છે તો તમે મને કહ્યું કેમ નહીં? તમારે આ બધી વાત મને પહેલા કરવી જોઈએ ને. હા જો મીરા, હું જે કંઈ પણ છે એ બધું સાચું કહી દઉં છું. એ છોકરીના મમ્મીએ છે ને કોઈની પાસેથી પૈસા લીધેલા છે અને એ પૈસા પાછા નથી આપી શક્યા. એટલા માટે થઈને એ જે પૈસા લેવાવાળા છે ને એની પાસે પૈસા માગે છે અને પૈસા ન આપી શકે તો કહે છે કે તમારી છોકરી અમને આપી દો. પણ એમાં તમારે શું લેવા દેવા છે? જેની છોકરી છે એને આ બધું વિચારવાનું છે ને. તમે ફક્ત તમારું કામ કરો તો વધારે સારી વાત કહેવાય. આ કોઈના ઘરે તમે કામ કરવા ગયા, તેની લાઈફમાં શું પ્રોબ્લેમ છે જાણીને તમારે ક્યાં જવું છે? મારે ક્યાંય જવું નહોતું, પણ હવે લાગે છે જવું પડશે. તું વિચાર કર ને, તું એક છોકરી છે છતાં પણ એક છોકરીનું સારું નથી વિચારી શકતી. અરે એ મુસીબતમાં છે, રડતી હતી. એના મમ્મીએ કેટલા દિવસથી ઘરમાં પૂરી રાખી હતી કારણ કે એ ભાગી ન જાય. એના મમ્મી પરાણે એના લગ્ન એ છોકરીને પસંદ નથી, છોકરા સાથે કરાવવા માંગતા હતા. હા તો સમજાવો એના મમ્મીને, વાત કરો એમની સાથે અને સમજાવીને એમની છોકરીને પાછી મોકલી દો. હવે આ બીજાની લાઈફમાં આટલું બધું ઇન્ટરફિયર કરવાની શું જરૂર છે? હું તો ફસાઈ ગયો છું. એને એટલા દિવસ મારા ઘરે રાખી અને એ મારા ઘરમાંથી જવા નથી માંગતી. તો મને કહે કે આપણે બીજે કંઈક રહેવા જતા રહીએ. એટલે હું મારા એક મિત્રને ત્યાં રહેવા જતો રહ્યો છું. અચ્છા, તમે ભૂલી ગયા છો કે તમે ઓલરેડી કમિટેડ છો? તમારી ફિયોન્સે છે? બસ એ વાત કરવા માટે જ આવ્યો છું. જો મીરા, એ છોકરી મારી સાથે લગ્ન કરવા માંગે છે અને મેં એને હજી હા નથી કહી, પણ કદાચ આપણી આ સગાઈ તૂટી જાય તો એની સાથે લગ્ન કરી લો. વેરી ગુડ. એમાં શું વાંધો છે? સગાઈ તોડતા વાર કેટલી લાગવાની હતી? આ તમે મને તો કહી જ દીધું છે ને. હવે બસ ફોન પર મારા પપ્પા સાથે વાત કરી લો એટલે સગાઈ તૂટી જાય. સારું, તારા પપ્પા સાથે પણ વાત કરી લઈશ અને કહી દઈશ કે જો આપણે આ સગાઈ તોડી નાખીએ. હા, બહુ ઇઝી છે આ બધી વસ્તુઓ. કોઈની સાથે સગાઈ કરવાની, એની સાથે પ્રેમ કરવાનો, લાગણીના બંધનમાં બંધાઈ જવાનું અને પછી કંટાળો આવે ને તો એ વ્યક્તિને છોડી દેવાનું. આમાં ક્યાં કઈ મોટી વાત છે? એમની મજબૂરી છે અને મારું શું? બધાની મજબૂરી, બધાનો પ્રેમ, બધાની સિચ્યુએશન્સ બધું દેખાય છે, મારું કંઈ જ નહીં. હા, તને કોઈ સારો છોકરો મળી જશે. મળી જશે. કોઈના વગર કોઈ અટકતું નથી આ દુનિયામાં, બધાને બધી ખબર પડે જ છે. પણ લાગણીના સંબંધો કંઈક અલગ હોય છે અને સ્પેશિયલી જ્યારે આપણે એક બંધનમાં બંધાઈ ગયા હોય, ઓફિશિયલી બધાની સામે આવી ગયા હોય ત્યારે. હા, હવે તો શું થઈ ગયું? મને પણ એની સાથે પ્રેમ થઈ ગયો છે. હા, એટલે તો હું પછી? પણ પસંદ કરું છું એમને. હા તો પછી એના મમ્મીનું નામ દેવાની જરૂર નથી ને. એમ કહી દો ને કે તમે એને પસંદ કરો છો, તમારે બંનેને લગ્ન કરવા છે, તો પછી હું વચ્ચે આવું જ નહીં ને. બાય ધ વે, જે હોય તે તમે ફ્રી પડો ને એટલે પપ્પા સાથે એકવાર વાત કરી લેજો. ઓકે? તું કહી દેજે. હું કહી દઈશ, કંઈ વાંધો નહીં. સારું, ચાલ. જઈ આવ્યા તમે? મીરાને મળી લીધું? હા, મળી લીધું. અહીંયા જોઈને વાત કરશો? હા, મળી લીધું.
તો શું કીધું પછી મીરા? તને ખોટું ના લાગે તો કહું. મને લાગશે ખોટું. તો કેમ કહું? સારું, બોલો. ખોટું નહીં લાગે ને? એ પછી નક્કી કરીશું. પ્લીઝ, જો તું પછી કઈ બોલતી નહીં, કહી દો પછી. બોલો ને આથી. શું કામ ને આવી રીતે હેરાન કરો છો મને? ક્યારનું એ મને ટેન્શન થઈ રહ્યું છે કે શું થયું હશે, શું વાત થઈ હશે, બંને શું કીધું હશે. તમે એની વાતમાં તો નહીં આવી ગયા હોય ને? એની વાતમાં નથી આવ્યો, પણ એ મારી વાતમાં આવી ગઈ છે. હા, અરે મેં સગાઈ તોડી નાખી. કહી દીધું કે જુઓ, આપણે તો ખાલી સગાઈ કરી હતી, આપણે ક્યારે મળ્યા નથી અને આપણે ક્યારે એટલી બધી વાત પણ નહોતા કરતા. હા તો શું કે સંબંધ પહેલેથી થઈ ગયેલો એટલે આમનામ ચાલ્યો આવતો હતો. એટલે મેં કહ્યું કે મારું છે ને દિલ મળી ગયું છે. દિલ મળી ગયું છે? તારી સાથે. આદિ, થેન્ક યુ. તમે ખરેખર ખોટું નથી લાગ્યું ને? ના આવે, આ વાતમાં ખોટું લાગવા જેવું શું છે? હું તો ઉલટાની ખુશ છું. થેન્ક યુ. તમે જે કર્યું ને એ કદાચ કોઈ બીજું હોત ને તો ના કરત. પહેલાં તો તમે મને મારા ઘરમાંથી મુક્ત કરી, પછી એક અજાણી વ્યક્તિ હોવા છતાંય તમારી સાથે તમારા ઘરમાં રાખી. આશરો આપ્યો. હા, અને મારા કારણે તમારે તમારું ઘર પણ છોડવું પડ્યું અને અહીંયા રહેવું પડે છે. હા, પણ હવે મને એમાં કંઈ વાંધો નથી, પણ હું ચલાવી લઈશ. કારણ કે હા આખી લાઈફનો સવાલ છે. હા, જિંદગીભર જો તારો સાથ મળતો હોય બીજું શું જોઈએ? હા, પણ મારે તમને સોરી એ કહેવું હતું. સોરી? હું તો એક મુસીબત બનીને આવી છું ને તમારી લાઈફમાં, અને મારો એવો કોઈ ઇન્ટેન્સ નહોતો કે હું તમારી એન્ગેજમેન્ટ તોડાવું. એકદમ સાચી વાત કરી છે, એકદમ સાચી વાત. હા, તમે કંઈ નક્કી કરીને તો નહોતા આવ્યા મારી સાથે કે આપણે બંને સાથે રહીશું, આપણા બંનેના મન મળી જશે, પછી પ્રેમ થશે અને આ વાત અહીંયા સુધી પહોંચી જશે. જુઓ, મેં તો આવું ક્યારેય નહોતું વિચાર્યું કે આવું બધું થશે. હું તો જે કામ કરતો હતો એ જ કરતો હતો, પણ અચાનક ખબર નહીં ભગવાનને શું સૂઝ્યું કે તમને તે દિવસે લઈને હું મારા ઘરે આવ્યો અને ધીમે ધીમે આપણે બંને ઘરમાં સાથે રહેવા લાગ્યા. હા, ત્યારથી મને તમારી વાતો બહુ ગમે અને સાચું કહું તો મને પણ પ્રેમ થઈ ગયો હતો. તો કીધું કેમ નહીં? પણ મારે કેવી રીતે વાત કરવી તમને કે હું પ્રેમ કરું છું એમ? અત્યારે કીધું એ રીતે? હા, પણ જ્યારે તે લગ્નની વાત કરીને ત્યારથી સપનાઓ જોવાનું ચાલુ કરી દીધું મેં. અને પછી મેં નક્કી કરી લીધું કે મીરાને મળીને બધી જ વાત કરી દઉં, બધું જ કહી દઉં. અને એટલે જ હું સગાઈ તોડીને આવ્યો. મેં પણ નહોતું વિચાર્યું કે મને આવી રીતે પ્રેમ થઈ જશે. અચાનક કોઈ એક વ્યક્તિ મારા લાઈફમાં આવશે, મને બચાવશે અને લાઈફ ટાઈમ મારી સાથે રહેશે. હા, હવે આપણે લગ્ન ધામધૂમથી કરવા પડશે ને? નહીં. કેમ? ધામધૂમથી લગ્ન કરીશું તો મારા ઘરે ખબર પડી જશે ને. એ લોકો ત્યાં આવી જશે, પછી બની શકે કદાચ કે મારા મમ્મી મને પાછી લઈ જાય. ના, એમ કાકીને આપણે મમ્મીને આપણે મનાવી લેશું અને કહી દઈશું ને કે અમે બંને લગ્ન તો કરી લીધા છે, પણ અમે ફરીથી તમારી હાજરીમાં, તમારી સાક્ષીમાં લગ્ન કરવા માંગીએ છીએ. હા, એવું કરી શકાય. તો શું પ્લાનિંગ કર્યા છે? પ્લાનિંગ તો મેં ઘણા બધા કર્યા છે. જુઓ, હવે મારે કામ બદલાવવું કે નહીં એ વિચારવું પડશે. આ નવું કામ મારે શીખવું પડશે. નહીં, હા, કામ નથી બદલાવાનું. કામ તો પ્લમ્બરનું જ કરવાનું છે ને. હા, તો તારે પણ શીખવું પડશે. જો પકડ પાનું. પણ કામ તો તમારે કરવાનું ને, હું તો ના, ઘરે રહીશ. હવે કેવું છે કે આ બધા જ ઘરમાં લેડીઝ વધારે હોય, એટલે મેં નક્કી કર્યું છે કે તને પણ સાથે લેતો જઈશ, જેથી કરીને આ વાત કરવામાં સારું રહે
અને તારી જેવી કોઈ બીજી છોકરી રૂમમાં પુરાયેલી હોય ને તો દરવાજો હું નહીં ખોલું, તું ખોલજે. હવે હું આવી ગઈ છું ને, હવે કોઈની મદદ કરવાની નથી થતું. મારી મદદ કરીને એ બહુ છે, ના કરે ને કોઈ બીજી છોકરી મળી ગઈ તો? એવું ક્યારેય નહીં થાય. ઠીક છે, હવે એવું કરીશું. હા, હવે એવું જ કરીશું. આપણી બેયની મોટી કંપની થશે. હા, પ્લમ્બરમાં આપણું બેયનું નામ આવશે અને મોટા મોટા કાર્ડ છપાવી દઈશું, જેથી કરીને ગમે તે આપણો જ કોન્ટેક્ટ કરે. સાચું ને? ટીચકુલે કંપની જેવી. હા ટીચકુલે? હા, એટલે કામ નાનું પણ આમ મોટું.